એની અંદર કોંગ્રેસે 2-3 વાર મીડિયા માધ્યમમાં પણ જણાવ્યું છે કે મનરેગા બાબતે કૌભાંડ ચાલી રહ્યા છે અને ખાસ કરીને બચુભાઈ ખાબડના વિસ્તારની અંદર બહુ મોટા પાયે ચાલી રહ્યા છે. પણ જે અધિકારીઓ હોય છે એ ફરિયાદ ઉપર કાર્યવાહી નથી કરતા, પણ ફરિયાદીઓને બોલાવી અને સમાધાન કરે છે. સમાધાનનો સાદો સીધો મતલબ કોઈ ને કોઈ હિસાબે ફરિયાદી હોય એને કોઈ ફાયદો અપાવીને અને અથવા એને જે કંઈ જોઈતું કરતું હોય અથવા તો ન જોઈતું હોય તો સમજાવી બુજાવીને લલચાવીને પણ એને એની ફરિયાદ પાછી ખેંચાવી એટલે સમાધાન. એ 3 વર્ષ દરમિયાન એટલે કે 22, 23 અને 24 દરમિયાન 15,000 બોગસ જોબ કાર્ડમાં એન્ટ્રી પડેલી છે. એનો અર્થ એવો થયો ને. એવા પણ પરિવારો છે અહીંયા. પણ જો 100 દિવસની મજૂરી એ મનરેગા હેઠળ મળતી હોય તો એ બહુ મોટી વાત છે, પણ આ સરકારે નથી મળવા દીધી. દોસ્તો નમસ્કાર, ધ ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત મયુર જાની. સૌથી પહેલા તો તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર તમારા માટે વ્યક્ત કરું છું તમારા પ્રતિ, કારણ કે કાલનો અમારો જે સાંજનો 6 વાગ્યાનો કાર્યક્રમ હતો જેમાં અમે એક ખુલાસો કર્યો કે ગુજરાત સમાચાર ને શું પત્રકારત્વ નડી ગયું છે અથવા તો ગુજરાત સરકારની એક કંપનીમાં એમને રાખેલું શેરનું હોલ્ડિંગ અને એની આખી જે ટેકનિકાલિટીઝ હતી એ મેં તમારા સમક્ષ કાલે પ્રસ્તુત કરી. હવે આજે જે અમે વાત કરવા જઈ રહ્યા છીએ આ પણ એક બીજો મોટો એક ખુલાસો છે. એ ખુલાસો આપ સમજવા અને જાણવા માટે આ બને એટલે ઝડપથી બધા સાથે જોડાવો એવી અમારી બધા પાસેથી અપેક્ષા છે. કારણ કે ભ્રષ્ટાચાર એ આપણી આજની આ સરકારમાં શિષ્ટાચાર બની ગયો છે અને આપણે સૌ આમ તો રોજ એનો અનુભવ કરીએ છીએ. કોઈ પણ નાની બાબતોમાં આપણું જે સાચું અને આપણું જે લીગલ કામ છે કરાવવા માટે પણ તમારે કેટલાક રૂપિયા તમારે કોઈકના હાથમાં મૂકવા પડે છે અને પછી જ તમારા કામ થાય છે. આ એક ભ્રષ્ટાચારનો પ્રકાર છે. બીજો પ્રકાર જે છે દોસ્તો એ જરાક આનાથી વધારે જુદો અને બહુ મોટો છે, એ સમજવા જેવો છે. એ છે કે સરકારી યોજનાઓમાં જે બંદરબાંટ થઈ રહી છે અત્યારે ભ્રષ્ટાચારને લઈને, અને એમાં ભાજપ સરકારના પદ ઉપર બેઠેલા સરકારમાં પદ ઉપર બેઠેલા અધિકારીઓ હોય, નેતાઓ હોય, મંત્રીઓ હોય, એમના દીકરાઓ હોય કે એમના સગાવાલા હોય કે એમના મળતિયા હોય, એ લોકો બિલકુલ નિશ્ચિંત અને બેખૌફ થઈ અને લૂંટી રહ્યા છે. એ પણ સ્પષ્ટ આપણી સામે નજર સામે દેખાઈ રહ્યું છે. અને એમાં જે વિપક્ષની ભૂમિકા જેને ખરેખર ભજવવાની હોય, જો વિપક્ષમાં હોય કોઈ જે પણ પાર્ટી હોય, આજે કોંગ્રેસ છે વર્ષોથી, તો એ વિપક્ષ તરીકેની ભૂમિકા પણ બરોબર ન ભજવે અને આજે બંદરબાંટ ચાલે છે એમાં એ પણ જે છે એ મલાઈ ચાટે એ દ્રશ્યો પણ આપણી સામે સતત આવી રહ્યા છે. આજે દાહોદની પર્ટિક્યુલરલી દાહોદ જિલ્લામાં બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની જે ધરપકડ થઈ મનરેગા કૌભાંડમાં, એને લઈને દાહોદ જિલ્લામાં કેટલાય વર્ષોથી શું પરિસ્થિતિ છે નિર્માણ પામેલી છે, એમાં સરકારી અધિકારીઓ એટલે કે પર્ટિક્યુલરલી IAS ઓફિસરોનો એટલે કે કલેક્ટર સ્તરના અધિકારીઓનો કેટલો ડુબિયસ અને શંકાસ્પદ એક રોલ રહેલો છે, ભૂમિકા રહેલી છે. અને સામાજિક કાર્યકર્તાઓ એ જ્યારે જ્યારે પણ ત્યાં ફરિયાદો કરેલી છે ત્યારે એમને કઈ રીતે પછી એમની સાથે સેટલમેન્ટ થાય, ફરિયાદો ઉપર કાર્યવાહીની જગ્યાએ સમાધાન કરવા માટે કલેક્ટર, એમાં તો નેહા કુમારીનું નામ બહુ પ્રોમિનન્ટલી આવી રહ્યું છે. તો આ બધી વાતો આપણે આજ સમજવાનો પ્રયાસ કરવાના છીએ. આપણી સાથે અમારા જે સાથી છે ઉમેશ એ પણ જોડાઈ રહ્યા છે, અને દાહોદના એક સામાજિક કાર્યકર્તા છે ત્યાં કેતનભાઈ બાંભડિયા, જેમણે આજે છેલ્લે અત્યારે જે આ બધું કહેવાય છે કે જે આ બચુ ખાબડના દીકરા સામે ફરિયાદ થઈ અને બીજા એક TDO સામે ફરિયાદ થઈ અને ઓવરઓલ કંઈક 5-6 જણાના નામ ખુલ્યા અને જે ધરપકડ થઈ, એ આખો જે એક ચળવળ છે એ ચલાવનાર જે વ્યક્તિ છે એનું નામ છે કેતનભાઈ બામણિયા. પછી એમના હાથમાંથી કદાચ એ ક્રેડિટ લઈ અને કોંગ્રેસ અત્યારે ધમપછાડા કરી રહી દેખાય છે. શક્તિસિંહ ગોહિલની પણ કાલ પ્રેસ કોન્ફરન્સ હતી. મુદ્દો આખો બચુ ખાબડથી ડાયવર્ટ કરી અને અન્ય જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કોંગ્રેસ કરતી હોય એવું કેમ લાગે છે એ પણ સમજવાનો આજે આપણે પ્રયાસ કરીશું. આપ સૌ જાણો છો ઉમેશ પણ દાહોદ જિલ્લાથી છે, કેતનભાઈ પણ દાહોદથી છે, અને ત્યાંની જે લોકલ પરિસ્થિતિ છે એને બંને મિત્રો ખૂબ સારી રીતે સમજે છે.
અને આજે એ બધી વાતોનો ખુલાસો તમારી સામે અમે કરવા જઈ રહ્યા છીએ. તો હું બંને મિત્રોને જોડી દઉં છું. એક તો કેતનભાઈ તો છે જ તે, ઉમેશભાઈ તો છે જ તે, અને સાથે કેતનભાઈ પણ આપણી સાથે હવે પાછા જોડાઈ રહ્યા છે. તો શરૂઆત કરું હું ઉમેશ તમારાથી. તમારે કાલ વાત થતી હતી અને તમે જણાવ્યું કે ભાઈ આ ફરિયાદ કરવાનો સિલસિલો, ભ્રષ્ટાચારની વિરુદ્ધ ફરિયાદ કરવાનો સિલસિલો દાહોદમાં અનેક વર્ષોથી યથાવત છે, પણ જે અધિકારીઓ હોય છે એ ફરિયાદ ઉપર કાર્યવાહી નથી કરતા, પણ ફરિયાદીઓને બોલાવી અને સમાધાન કરે છે. સમાધાનનો સાદો સીધો મતલબ કોઈ ને કોઈ હિસાબે ફરિયાદી હોય એને કોઈ ફાયદો અપાવીને અને અથવા એને જે કંઈ જોઈતું કરતું હોય અથવા તો ન જોઈતું હોય તો સમજાવી બુજાવીને લલચાવીને પણ એને એની ફરિયાદ પાછી ખેંચાવી, એટલે સમાધાન. આ તમે મને કાલ જણાવ્યું હતું. તમે મને કાલે એ પણ જણાવેલું હતું કે નેહા કુમારી જયારે કલેક્ટર હતા ત્યારે એ સમયમાં આ બધું બહુ મોટા પ્રમાણમાં પણ થયેલું છે. તમે એ પણ જણાવેલું હતું કે કેતનભાઈ જે આપણી સાથે અત્યારે જોડાયેલા છે એમણે આ છેલ્લી જે મુહિમ છે ઉપાડેલી, એના અંતે અથવા એના પરિણામે આ ભાઈ જે બચુભાઈ ખાબડ છે એમના સુપુત્રની જે ધરપકડ છે થઈ છે. તો કેતનભાઈ સમાધાન કર્યું નથી એનો મતલબ એવો થાય. આ બધા પ્રશ્નો જે છે એના ઉપર વાતચીત કરવી છે. તો તમે જે અત્યાર સુધીની પરિસ્થિતિ જાણો છો ઉમેશ, એ જણાવો. અને હું ઈચ્છું કે તમે અને કેતનભાઈ એકબીજા સાથે ચર્ચા કરો, કારણ તમે બંને લોકલ છો. મને જ્યાં જ્યાં મનમાં સવાલ આવશે ત્યાં હું તમારી વચ્ચે પાછો આવીશ. અદરવાઇઝ હું છું અવેલેબલ, પણ મૂળ તમે સ્થાનિક છો અને સ્થાનિક પ્રશ્નો અને જે સમસ્યાઓ છે જે બધી છે એનાથી સારી રીતે પરિચિત છો. તો તમે અને કેતનભાઈ બંનેનું સ્વાગત કરું છું. કેતનભાઈને વારે ઘડી મને લાગે છે નેટનો ઇસ્યુ આજે સતાવી રહ્યો છે, પણ એનીવેઝ એ પાછા ફરીથી જોડાય. દરમિયાન તમે જે સમજ્યા અને જાણ્યું છે ત્યાં દાહોદમાં, એનો ખુલાસો આપણા દર્શકો સામે કરો. સૌપ્રથમ તો બધાને નમસ્કાર. મયુરભાઈ, મનરેગા યોજના જે છે ને એને પહેલા તો એની આખી બેઝિક વસ્તુ જે છે એ આપણે થોડું સમજાવીએ કે મનરેગાનું બજેટ ધારો કે સ્ટેટમાંથી મંજૂર થઈને આવ્યું કે ગુજરાત સરકારનું આઈ થિંક 2023-24 આંકડા જોઈએ ને તો 1200 કરોડ રૂપિયા જેટલું બજેટ હતું. બરાબર. હવે જે તે જિલ્લાની જે જિલ્લા પંચાયતની બોડી છે તેમાં મનરેગાનું બજેટ જે છે આવતું હોય છે અને ત્યાં દરખાસ્તો દરેક ગામડાઓમાંથી મંગાવવામાં આવે છે. અને એ દરખાસ્તો જે છે એ દરેક સરપંચો આપતા હોય છે અને દરખાસ્તોના આધારે જે છે એ બજેટ જે તે ગામને ફાળવવામાં આવે છે. બરાબર. હવે પ્રશ્ન એ થાય છે કે વારંવાર બચુ ખાબડના દીકરાઓનું જે મનરેગાનું કૌભાંડ જે છે, બરાબર, એ 2016 થી સામે આવ્યું છે. 2016 થી સામે આવ્યું છે એમ કોંગ્રેસ પણ કહી રહી છે અને ત્યાંના બધા લોકો પણ કહી રહ્યા છે. હવે મેં જ્યારે કૌભાંડ સામે આવ્યું ત્યારે એક પ્રયત્ન એ કર્યો કે ભાઈ 2016 થી સામે આવી રહ્યું છે ને આ પબ્લિક ફોરમમાં છે, બરાબર, તો કેટલા લોકોએ આ દરમિયાન કેટલી ફરિયાદો કરી, કેટલી અરજીઓ કરી અને અરજીઓ પર શું કાર્યવાહી થઈ, તમને એ જાણીને નવાઈ લાગશે મયુરભાઈ. 2016 થી આપણે સમયગાળા દરમિયાન અમારી પાસે લિસ્ટ છે કે જેમાં કયા કયા અધિકારીઓ જે છે તેમને ફરિયાદ કરવામાં આવી ત્યાંના સામાજિક આગેવાનો દ્વારા અને એ ફરિયાદ ઉપર કોઈ પણ કાર્યવાહી થઈ નહીં. બરાબર. 2016 થી આ ધારો કે કૌભાંડ આવેલું છે બહાર, તો 2016માં મને તો આ નામ જાણીને પણ ખૂબ નવાઈ લાગી કે સુજલ માયત્રા કે જેઓ પહેલા અમારા જિલ્લામાં છોટાઉદેપુરમાં પણ રહ્યા છે અને બહુ સારા વ્યક્તિ હું માનતો હતો. કલેક્ટર તરીકે એમની કામગીરી સારી હતી, પણ ખબર નહીં એમને પણ આ મામલે કાર્યવાહી નહીં કરી. એ પછી આવે છે આર કે પટેલ 2018માં. 2019માં આઈ થિંક રચિત રાજ આવે છે, જે લિસ્ટ પ્રમાણેનું નામ છે. રચિત રાજ અત્યારે બહુ સારા એવા હોદ્દા ઉપર છે. આ દરમિયાન પણ અરજી થઈ. સૌથી મોટી વસ્તુ એ છે કે 6/2/2022 થી લઈને 3/4/2023 દરમિયાન કોંગ્રેસ દ્વારા પણ અનેક રજૂઆતો કરવામાં આવી, સામાજિક આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી, નામ અને પુરાવા સાથે. બરાબર. તે વખતે આઈએએસ તરીકે કાર્યરત ત્યાં હતા નેહા કુમારી. નેહા કુમારી વખતે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઘટના બને છે, અહીંયા સાંભળજો તમે. નેહા કુમારી વખતે એવું બને છે કે ભરત વાકલ નામના એક વ્યક્તિએ અરજી કરેલી. કોક રહસ્યમય ભેદી સંજોગો વશ એ જે અરજી છે તે પાછી ખેંચી લેવામાં આવે છે. હવે અરજી કોઈ પણ વ્યક્તિ કરે અને પાછી ખેંચી લે એટલે એ સામાન્ય લોકોને પણ ખબર પડે કે એવું કેમ થતું હોય. હવે ભૂમિકા એ છે કે નેહા કુમારીના સમયગાળા દરમિયાન કરેલી અરજી કેમ પાછી ખેંચવામાં આવી, આ સૌથી મોટી વાત છે.
બરાબર. ધારો કે કોઈ અધિકારીને, અને એ પણ આઈએએસ કક્ષાના અધિકારીને આપણે દરેકે રજૂઆત કરવા જઈએ અને અરજી કરીએ કે ભાઈ આ પ્રકારનું અહીંયા આગળ કરપ્શન થયેલું છે, બરાબર, તો એની ફરજ એટલી આવે કે એ મામલે કાં તો તપાસ સમિતિની ગઠન કરે અને તપાસના ઓર્ડર આપે, અથવા તો એને લાગતું હોય કે ભાઈ આગળ સ્પષ્ટ રીતે કરપ્શન થયેલું છે તો તાત્કાલિક જે છે એની પર કાર્યવાહી કરવામાં આવે. પરંતુ અહીંયા આગળ ઉલટું એ થયું કે જે અરજી કરવામાં આવી અરજી પાછી ખેંચી લેવામાં આવી, અને ત્યાર પછી 2022ની વિધાનસભાની ચૂંટણી આવે છે, અને ચૂંટણીમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત એ થાય છે કે બચુ કાબડ જે સીટ ઉપરથી ઇલેક્શન લડે છે અને મંત્રી બને છે, એ સીટ ઉપર કોંગ્રેસનો જે ઉમેદવાર છે એ ફોર્મ પણ પરત ખેંચી લે છે. એટલે અહીંયા આગળ બે ઉમેદવારનું નામ શું હતું? ઉમેદવારનું નામ કોંગ્રેસ ઉમેદવાર એવો પસંદ કર્યો હતો કે ઉમેદવારનું નામ મેં તપાસ કરવાનો પ્રયત્ન યાદ નથી રહેતું. એવો કોઈ વ્યક્તિ નથી ઉભો રાખ્યો હતો. ગોપસિંહભાઈ રૂપસિંહભાઈ. અચ્છા, રૂપસિંહભાઈ કરીને હતા. બરાબર. એટલે બે લોકોની આગળ બહુ મહત્વની ભૂમિકા આવે છે. એક તો આઈએએસ કક્ષાના અધિકારીઓની, અને બીજી આવે છે કોંગ્રેસની. બરાબર. જે કોંગ્રેસ આજે ઉછાળા મારીને પ્રેસ કોન્ફરન્સ કરે છે, ગઈકાલની ઘટનાની વાત કરું મયુરભાઈ, કે બચુ કાબડના કેસની વાત જ્યારે ચાલી રહી હતી ત્યારે ગઈકાલે અમિત ચાવડા દ્વારા, એટલે કે વિપક્ષ નેતા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એમ કહ્યું કે ભાઈ મયંક દેસાઈ નામના એક વ્યક્તિ જેઓ જાંબુઘોડામાં રહે છે, તેમને 100 કરોડ રૂપિયાનું કરપ્શન કર્યું. મયુરભાઈ, બહુ મહત્વની વાત છે અહીંયા. એ કરપ્શન કર્યું એવી વાત જે છે થૂક ઉડાડીને અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાના મિત્રોને જાણ કરીને ત્યાંથી નીકળી ગયા. હવે વસ્તુ જે વર્ષોથી કરતી આવે છે કોંગ્રેસ, એ વાત અહીંયા જાણવાની જરૂર છે. અમિત ચાવડાએ જે તે તાલુકા જિલ્લાઓમાં જે કોંગ્રેસના જે પ્રતિનિધિઓ છે એમને કહ્યું કે ભાઈ આ મામલે જઈને તાત્કાલિક ત્યાં આગળ ફરિયાદ આપો. જો 100 કરોડનું કરપ્શન થયું હોય, અમિત ચાવડાને ખબર હોય તો એટલીસ્ટ ફરિયાદ દાખલ કરવા માટેની અરજી સુદ્ધા તો કરે કે નહીં? બિલકુલ કરવી પડે. કેમ ન કરે? અને ન કરે તો શંકા ઉભી થાય કે ભાઈ એવું કેમ નથી કરી રહી કોંગ્રેસ. બરોબર. એટલે દાહોદવાળા કેસમાં બી નુરા કુસ્તી કોંગ્રેસની વર્ષોથી આ જ ચાલતી હતી. હવે આપણે છે ને આગળ કેતનભાઈ સાથે સમજીએ કે ભાઈ એ જે કોંગ્રેસની દાહોદમાં નુરા કુસ્તી ચાલતી હતી, એ વખત પછી કેતનભાઈની કેવી રીતે એન્ટ્રી થઈને આખો સમગ્ર મામલો બહાર આવ્યો. કેતનભાઈ, સ્વાગત છે તમારું. હા, જોહાર આપની મીડિયા માધ્યમને જોહાર. હવે કો આખી નુરા કુસ્તી શું ચાલતી હતી ને શું બન્યું આ દરમિયાન બધું? હેલો. હા, અવાજ આવે છે તમારો? હા, એટલીસ્ટ મને તમારો અવાજ સ્પષ્ટ નથી આવતો, પણ મારો અવાજ આવી રહ્યો છે ને ત્યાં? હા, સ્પષ્ટ છે તમારો અવાજ, બોલો. હા. આ અત્યારે જે હાલ અલગ અલગ મીડિયાઓની અંદર આ કોંગ્રેસ અને અન્ય જે વિરોધ પક્ષ છે એ પોતાની રીતે જે બતાવી રહી છે કે આ બધું જે બચુભાઈ ખાબડના પુત્રોનું જે આ કૌભાંડ થયું છે, એ કૌભાંડની શરૂઆતને પણ સમજવી પડે તેમ છે. કારણ કે 2021ની અંદર સૌ પ્રથમ આરટીઆઈ કરવામાં આવી. એ આરટીઆઈના તમામ સબૂત છે. એની અંદર 2017 થી લઈ 2019-20ની અંદર શું બન્યું, અને એ શરૂઆત હતી. એ શરૂઆતમાં એટલે કે દરેક ભાજપના નાના કાર્યકર્તાઓ દરેક ગામની અંદર હોય, એ બધા જ એ દરેક ગામમાંથી કદાચ એક ચેકડેમ ખાઈ જવો, એક રોડ ખાઈ જવો, કદાચ એક વોલ ખાઈ જવી, અથવા તો એવું અન્ય જેટલું પણ મનરેગા હેઠળ આવતું હોય, નરેગા શરૂઆતમાં નરેગા હતું, એ નરેગા હેઠળ આવતું તો હવે મનરેગા થઈ ગયું. તો આની અંદર શરૂઆતમાં નાના કૌભાંડો, એનું જે 2021ની અંદર આરટીઆઈ કરવામાં આવી, એ આરટીઆઈ ની અંદર કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. 2021માં ધ્યાન કરવામાં આવ્યું છે કે આવા કાંડની શરૂઆત થઈ ચૂકી છે, આ ધીરે ધીરે આનું રૂપ મોટું થશે. પણ તો છતાંય ત્યાર પછી કોંગ્રેસે આને ધ્યાન પર લીધું છે, નથી લીધું એવું નહીં, પણ એનું શું કારણ બન્યું છે એ બી વિચારવા જેવું છે. 2021 પછી 2021 ને 22ના સમયગાળામાં એક જિલ્લા વિકાસ અધિકારીને એક અરજી આપવામાં આવી કે અત્યારે કૌભાંડ ચાલી રહ્યા છે આવા, તો એની પર ધ્યાન આપવામાં આવે. એની પણ એક આખી કોપી મેં ત્યાં જમા પણ કરાવેલી છે ને અહીંયા મારી પાસે પણ છે. તો
એમાં 2022ની અંદર ચૂંટણી પહેલાનો સમય છે. આ 2022ની વિધાનસભા ચૂંટણીનો પહેલાનો સમય. એની અંદર કોંગ્રેસે 2-3 વાર મીડિયા માધ્યમમાં પણ જણાવ્યું છે કે મનરેગા બાબતે કૌભાંડ ચાલી રહ્યા છે અને ખાસ કરીને બચુભાઈ ખાબડના વિસ્તારની અંદર બહુ મોટા પાયે ચાલી રહ્યા છે. પણ તો છતાંય 2022માં આ અરજી ડીડીઓના ઓફિસમાંથી આ અરજી રદ પાડલ એટલે સમજો કે આને કેન્સલ કરવામાં આવી કે આની પર કોઈ તપાસ થાય એમ નથી, આ અરજી ખોટી છે એવું સાબિત કરી અને અરજીને રદ કરવામાં આવી. પણ ત્યાર પછી અમારા મનમાં તો આ સવાલ છે જ કે 2022માં અરજી આપી છે, અરજી કેન્સલ કેવી રીતે થઈ? એની પાછળના રહસ્યમાં હું એમ કહું છું કે કોંગ્રેસે આ અરજી જાતે જ આની સાથે ક્યાંક ને ક્યાંક બચુભાઈ ખાબડ સાથે આનો બહુ મોટા તોડની અંદર પણ હું કહી શકું છું આ વસ્તુને કે આ કંઈક મોટો તોડ થયો છે. એમાં કોંગ્રેસ પ્રદેશના પણ માણસો હોઈ શકે અને લોકલ જે નેતાઓ છે એ પણ હોઈ શકે અને જે ચૂંટણી વખતે જે પ્રભારી અને અમિત ચાવડા સાહેબ આટલું બધું કહે છે મીડિયાની અંદર, પણ એ જ વખતે જ્યારે આ જે પ્રથમ અરજી રદ થઈ એ વખતે અને ચૂંટણી વખતે એ મધ્ય ઝોનના પ્રભારી હતા અમિતભાઈ ચાવડા, અને એમના સમયગાળામાં જે દેવગઢ બારિયાની અંદર જે ચૂંટણીની અંદર ઉભા રહ્યા વિધાનસભાની અંદર ગોપસિંહભાઈ, એમને એક પણ કોંગ્રેસના કોઈ સભ્યોએ પણ એમને સપોર્ટ કર્યો નથી આ સમયની અંદર. જ્યારે આ રદ થયું, આ કનેક્ટ ટેન્ક જુઓ તમે કે એક મનરેગાનું કૌભાંડ એ વખતે જે ખુલવાનું હતું એ પણ આખું તોડની અંદર દબાયું. આ કોંગ્રેસે શરૂઆતમાં ના દબાયું હોત તો આટલું મોટું રૂપ ના થયું હોત. ભલે આજે ભાજપ સરકારના બચુભાઈ ખાબડે આટલું મોટું કૌભાંડ આચરવામાં એમના પુત્રોએ આટલું આગળ વધ્યા કઈ રીતે? વિરોધ પક્ષે એનો રોલ જ નથી નિભાવ્યો, એનો રોલ નિભાવવો જોઈએ. અત્યાર સુધી આખા ગુજરાતની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યા છે એના માટે પણ વિરોધ પક્ષ નબળો છે અને પોતાનું પેટ રળિયું કઈ રીતે ભરવું એટલું જ એ વિચારે છે. બાકી તો એમને વિરોધ પક્ષ તરીકેનો જે ઓરિજિનલ રોલ નિભાવવો જોઈએ એ નિભાવતા નથી. અને એ જ વખતે 2022માં ચૂંટણી વખતે કોંગ્રેસની સીટ પર જે ગોપસિંહભાઈ છે એમને એટલીસ્ટ ફોર્મ ભરતી વખતે પણ સપોર્ટ નથી કે એમને કોઈ સપોર્ટ માટે ત્યાં આવ્યું પણ નથી. એટલે એ આખી સીટ રદ થઈ છે અને એ વખતે ત્યાં આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે જ એનું ઘર્ષણ રહ્યું હતું. આમ આદમી પાર્ટીના અમુક કાર્યકર્તાઓ જે છે એ ખરેખર ત્યાં સક્રિય રીતે એમનો રોલ નિભાવ્યો, એના લીધે એમને ઘણા બધા વોટ શેર થયા પણ છે. પણ પાર્ટી બદલુઓ, જે લોકો આમ આદમી પાર્ટીમાં પણ જતા રહે છે, જે લોકો કોંગ્રેસમાં પણ જતા રહે છે, એટલે જે નેતાઓને ખાલી મેન્ડેટ પૂરતો અને વિધાનસભાની સીટ પૂરતો જેને લોભ છે એ લોકોની લાલચમાં જે તમે 2022ની જે અરજી થઈ હતી એમાં ભરતભાઈ વાખલા છે એમને પણ અરજી એમના નામથી થયેલી છે. એ પણ તમે એને ધ્યાન લેવા જેવી બાબત છે. 2022 પછીનો સમયગાળો ઓલરેડી આવી અરજીઓ ઘણી બધી થઈ છે, આરટીઆઈઓ તમામ મારી પાસે છે. અને મેં ભાજપના કાર્યકર્તાઓ તો આની અંદર ક્યાંક અંશે 2-3 એવા પણ છે કે અમને દુઃખ થાય છે કે અમે આ પાર્ટીમાં છીએ, અમારે આ પાર્ટીમાં રહેવું પણ છે અને અમે આ કોઈને કહી પણ શકતા નથી. આવા ભાજપના પણ કાર્યકર્તાઓ છે. કાર્યકર્તાઓની ક્યાં વાત કરું છું, જિલ્લાના ચૂંટાયેલા સભ્યો એવા પણ છે, તાલુકાના ચૂંટાયેલા સભ્યો એવા છે. એમના રુદનો પણ અમે જોયા છે કે અમે પાર્ટીમાં છીએ એટલે કઈ બોલી નથી શકતા. તમે સામાજિક કાર્યકર્તાઓ છો એટલે તમે લોકો આ બાબતે આનો અવાજ ઉઠાવવાનો અમારે છે, એમને ત્યાં ચૂપ પણ રહેવાનું છે. એટલે આવી પણ ઘટનાઓ બની. હા બોલો. આ અધિકારીઓ જે હતા જેમાં સુજલભાઈ હોય છે, સુજલ માયત્રા હતા, આર કે પટેલ હતા અને નેહા કુમારી હતા, આ લોકોનો રોલ શંકાસ્પદ કેવી રીતે છે? આની જે શરૂઆત છે તમને શરૂઆતથી કહી દઉં કે 2019 થી 2020માં આની શરૂઆત થઈ કૌભાંડની. એમાં રચિત હતા, એ ડીડીઓ હતા. આમ તો એકચ્યુઅલી એમને બહુ બેસ્ટ ડીડીઓનો એવોર્ડ મળ્યો છે, પણ તો છતાં એ માનવામાં નથી આવતું કારણ કે એમના વખતમાં જ કોરોના કાળ આવ્યો. કોરોના કાળની અંદર પણ એમને જબરજસ્ત અહીંયા આરોગ્ય બાબતના છબરડા પણ છે એમના સમયમાં. પણ એ શરૂઆત એમને પાયો નાખી આપ્યો છે કે આ વસ્તુ થઈ શકે છે. મનરેગાની અંદર પણ આ વસ્તુ થઈ શકે છે. ત્યાર પછી જે 2021નો ગાળો છે એમાં તેજસ પરમાર આવે બહુ ઓછા સમયની અંદર. થોડા તમે તમારી ડાબી બાજુ આવશો તમે ફ્રેમમાં પ્લીઝ. તમે છે ને તમારી ફ્રેમ કપાય છે એટલે તમે થોડા લેફ્ટ સાઈડમાં થોડા ખસી જાઓ, થોડા કેમેરાથી લેફ્ટ તમારી ડાબી બાજુ આવી છે તો છતાંય આનું ધ્યાન આપવામાં આવ્યું નથી. આ 1-2 વાર રજૂઆત અમે
સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓ નહીં તો નહીં 3 થી 4 વાર આની નેહા કુમારીને આની મુલાકાત માટે ગયા હતા, પણ એને પણ ઓફિસની અંદર જ્યારે અમે જઈએ તો ઓફિસ છોડીને પણ એ જગ્યા છોડી દેતા હતા કે આ બાબતે અમારે કંઈ બોલવું નથી. આવું નેહા કુમારીનું જે તે વખતનું અમને મૌખિક રીતે આની ચર્ચા પણ થઈ હતી કે ભાઈ આ વસ્તુમાં અમારે કંઈ બોલવું નથી. એટલીસ્ટ દાહોદની અંદર અમારે જે પેનલ જોઈતી હતી કે એક ડીડીઓ, કલેક્ટર અને એસપી સાહેબ, આ 3ની પેનલ અમને બેસ્ટ મળવી જોઈએ, એવી પેનલ અમને ક્યારેય મળતી નહોતી. કદાચ એસપી વેરી ગુડ હોય તો ડીડીઓ ના હોય, અને ડીડીઓ વેરી ગુડ હોય તો કલેક્ટર ના હોય. આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે એસપી વેરી ગુડ છે, ડીડીઓ વેરી ગુડ છે, અને જે કલેક્ટર સાહેબ છે એ પણ. આ આખી પેનલની અંદર અમને વર્ક મળ્યું છે. બાકી નેહા કુમારી વખતે અમને જે અહીંયા જે ઓલરેડી જે આની રજૂઆતો થવા છતાં પણ આનું કોઈ પરિણામ નથી મળ્યું અમને. એટલે આજે નેહા કુમારીના સમયમાં જ ખેંચાયેલી, નેહા કુમારીના સમયની અંદર પણ અમે લગભગ 2022 ને 23 ની અંદર આરટીઆઈ ના જવાબ પણ નથી આવ્યા. અને બીજી વસ્તુ છે કે 2022-23 ની અંદર જે એમને જે રજૂઆત કરવામાં આવી છે એ રજૂઆતનું પણ એમને ધ્યાન નથી આપેલું, અથવા તો ધ્યાન નથી આપ્યું, અથવા તો એમને ક્યાંક આ બાબતને કે રાજકીય નેતાઓને દબાણ વશ એમને ધ્યાન નથી આપ્યું. એ વિચારવા જેવી વાત છે. એટલે આમ જે આખો જે ડીડીઓના જે છેલ્લા 2019 થી લઈ અને છેક 2025 સુધીનો જે સમય રહ્યો, એની અંદર જે રચિત રાજ સાહેબનું ડીડીઓ તરીકેના રોલમાં સૌથી મોટું કૌભાંડ છે. નેહા કુમારી વખતે તો આનો જે એક રાફડો કહેવાય કે એટલીસ્ટ સીસી રોડ ખાઈ જવા, ચેકડેમ ખાઈ જવા, એટલીસ્ટ જે કહેવાય કે ગેબિયન કહેવાય, ગેબિયન તો એટલીસ્ટ ગેબિયન પથ્થરોની જાળી, તો એ એટલીસ્ટ આખા દેવગઢ બારિયાથી ધાનપુરની અંદર ગેબિયન ક્યાંય બન્યું જ નથી. તો એ ગેબિયન જે નરેગા મનરેગા અંતર્ગત જે આવ્યું એ તો એવું કોઈ અંદર છે જ નહીં. એટલીસ્ટ આખા વિસ્તારની અંદર ક્યાંય નથી. પોલ્ટ્રી ફાર્મ જેટલા બનાવવા જોઈએ એના કદાચ 20% પણ પોલ્ટ્રી ફાર્મ નથી ત્યાં. એટલીસ્ટ અત્યારે આપણું ધ્યાન જાય છે ફક્ત ને ફક્ત રોડ બન્યા છે કે નહીં એની પર ધ્યાન જાય છે, ચેકડેમ બન્યા છે કે નહીં એની બાજુ ધ્યાન થાય છે. બાકીના બધા જે છે કે એમાં કેટલ શેડનો તો છે જ, ઘણી બધી છે, કદાચ વધારે પણ બન્યા છે કેટલ શેડ, ઓછા નથી બન્યા. પોલ્ટ્રી ફાર્મ તો બહુ જ ઓછા છે. ગેબિયન નું તો મને એક પણ ધ્યાન નથી. આટલે ઇન્ટિરિયર વિસ્તારમાં અમે વારંવાર ફરીએ છીએ પણ ગેબિયન ક્યાંય છે જ નહીં. કેતનભાઈ, હું જયારે મનરેગાના એક્સપેન્ડિચરનો આખો ચાર્ટ જોઉં છે ને ગુજરાતનો, તો સૌથી વધારે દાહોદમાં દેખાય છે. બરાબર, પેમેન્ટ જે વર્કરના થયા છે એ પણ સૌથી વધારે એક એક ગામડામાં કરોડો રૂપિયાના પેમેન્ટ્સની એન્ટ્રી જે છે એ મનરેગાની જે જોબ કાર્ડમાં એન્ટ્રી પડેલી છે કરોડો રૂપિયાની પડેલી છે. બરાબર, તો જોબ કાર્ડ પણ આમાં ભૂતિયા હોઈ શકે એવું બની શકે આખા ગામના, અથવા તો માસ પ્રમાણમાં? એટલે આખા ગામના જોબ કાર્ડ ભૂતિયા હોઈ શકે એવું બની શકે, કેમ કે એક એક ગામમાં કરોડો રૂપિયાની એન્ટ્રી પડેલી છે. જોબ કાર્ડ ભૂતિયા તમે જે વાત કરો છો, જોબ કાર્ડ ભૂતિયા નથી, પણ હું એમ કહું છું કે સ્કૂલોની અંદર જઈને એક સાથે આખી સ્કૂલના જોબ કાર્ડ બનાવેલા છે. એ સમયગાળો છે 2020-21 ના ગાળાની અંદર. 2022 ની અંદર આનો ખુલાસો, હલો 21, 22 અને 23 ની અંદર સ્કૂલોની અંદર જઈને જોબ કાર્ડ બનાવેલા છે. અને ત્યાર મરણ થયા પછી પણ જોબ કાર્ડ ચાલુ હોય એવી સંખ્યા પણ ઓછી નથી. આખી સ્કૂલોના જોબ કાર્ડ અને મરણ થયેલા સંખ્યા કેટલી થાય એટલી સંખ્યાને 2024 ની અંદર આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું ત્યારે જે ઓલરેડી એમાંથી જે બોગસ કાઢવામાં આવ્યા એ કદાચ 50% જ નીકળ્યા હશે મારા ખ્યાલ પ્રમાણે, પણ એ સંખ્યા 15,000 થી 20,000 થી નીચે નહોતી. આટલા બોગસ જોબ કાર્ડ હતા એમ, કે જે નાના છોકરાઓના જોબ કાર્ડ કાઢવામાં આવ્યા હતા. એ 3 વર્ષ દરમિયાન, એટલે કે 22, 23 અને 24 દરમિયાન 15,000 બોગસ જોબ કાર્ડમાં એન્ટ્રી પડેલી છે. એનો અર્થ એવો થયો ને? હા, બોગસ જોબ કાર્ડની સંખ્યા ઓછી નથી સાહેબ. ઓકે. અને એ બધા જે એન્ટ્રી પડે છે તો એના માટે તો સીધી રીતે ડીઆરડીએ પણ જવાબદાર છે, ડીઆરડી અને ડીડીઓ. હા, જવાબદાર છે જ. આમાં ઉચ્ચ અધિકારીઓનો જ્યાં સુધી સપોર્ટ છે ત્યાં સુધી જ આ બધા કાંડ થાય છે. અને જ્યાં અત્યારે હાલની તારીખમાં ડીડીઓ સાહેબનું કામ બહુ જ વેરી ગુડ છે, એને લીધે આ ખુલાસો થાય છે. બાકી આ કામ જે તે વખતના ડીડીઓએ કરી દેવું જોઈએ અને એના માટે બહુ જ ફોર્સ કરવામાં આવ્યો હતો.
FIR જે નોંધવામાં આવી છે એમાં ફક્ત આ જે મંત્રી પુત્રોના 2 નામના સપ્લાયની FIR નોંધવામાં આવી છે, બરાબર? તો DRD હા. વખતે જે મનરેગાના મજૂરોને નાણાં ચૂકવવામાં આવ્યા છે અને એમાં જો ખોટી એન્ટ્રી પડીને નાણાં વિથડ્રો કર્યા હોય તો એ અધિકારીઓ પર FIR હજી સુધી નોંધવામાં નથી આવી. એનો મતલબ એવો થયો ને? હા, નથી. એટલીસ્ટ આ જે કૌભાંડની શરૂઆત છે એ તો આ એક ચેકડેમ 2 ચેકડેમ થી થઈ છે, પણ ત્યાર પછી એક આ નવો અખતરામાં આવ્યું કે એજન્સીઓ જેટલી પણ છે એમાં તાલુકાની અંદર, જિલ્લાની અંદર જે અમુક એજન્સીઓ એપ્રુવલ થતી હોય છે એ એપ્રુવલ એજન્સીઓ અલગ થાય છે અને બિલ બને છે એ ફક્ત ને ફક્ત જે બચુ ખાબડના પુત્રો છે એમની જે એજન્સીઓ છે એના નામના જ બિલ બને છે. તો આ એઝ એ MSME તરીકે, MSME ની અંદર L1 તરીકે મંજૂર થયેલી એજન્સીઓ અલગ છે જેને એપ્રુવલ આપ્યું છે કે આ લોકોએ મટીરિયલ પ્રોવાઈડ કરવાનું છે. એટલીસ્ટ એને તો સાઈડ પર રહી, પણ ફક્ત ને ફક્ત મટીરિયલ પ્રોવાઈડ કરવાનું. એટલીસ્ટ હમણાં થોડા દિવસ પહેલા બચુભાઈ ખાબર સાહેબે જે મીડિયાની અંદર કીધું કે અમે તો વેપારી છીએ, મારા પુત્રો વેપારી છે. તો વેપારી છે તો હું એમ કહેવા માંગુ છું કે વેપારી હોય તો એ ખોટા બિલો મૂકવા માટેના વેપારી છો, GST ની ચોરી કરવા માટેના વેપારી છો, કે બીજી કોઈ એજન્સીઓ ત્યાં એપ્રુવલ આપી છે અને એમને તમે સાઈડ આઉટ કરી? અથવા તો એમ કહું છું કે L1 તરીકે તમારી પસંદગી જ નથી થઈ, તમારી એજન્સીઓની પસંદગી નથી થઈ, તો છતાંય તમે તમારા બિલો ત્યાં એપ્રુવલ આપો છો, તમારા બિલોના મટીરિયલ તમે ત્યાં મૂકો છો. આટલી જે આખો તાલુકાને તમે હાઈજેક કરવાની, આજે સત્તાના જોરે આખો તાલુકો હાઈજેક કરવાનો પ્રયત્ન કરો છો. એટલીસ્ટ એ તમારો ધાજપુર તાલુકા, દેવગઢ બારિયા તાલુકા, આ 2 તાલુકા સિવાય તમે ઘણા બધા તાલુકાની અંદર આના છબરડા કરેલા હોવા જોઈએ. આ તો હાલની તારીખની અંદર તો 5 ગામનો આ તો રેકોર્ડ મળ્યો છે અને બાકીનું અમે હજુ એનું ફાઉન્ડેશન હજુ ચાલુ જ છે. જેમ જેમ મળતું જાય એમ અમે તમે મીડિયાની સામે પણ આને મૂકીશું જ. કારણ કે ફક્ત તમે રોડ ન જુઓ, ચેકડેમ ન જુઓ, એવા તો મનરેગા અંતર્ગત કેટલાય પંચાયતની અંદર બનાવવાની સિસ્ટમો છે કે જેને હજુ સુધી એનો કોઈ ખુલાસો થયેલો નથી એમ. અને ખુલાસો આનો થવો જ જોઈએ, કારણ કે જ્યાં સુધી આમાં અધિકારીઓના છબરડા છે, નાના કર્મચારીઓને પણ દબાવીને કામ કરવામાં આવે છે. એટલીસ્ટ અમે તો એ પણ જોયું છે કે ખાબર સાહેબની ઓફિસની અંદર જ તમામ અધિકારીઓ ત્યાં આવીને એમની એજન્સીઓના ચેક આપતા જોયા. મતલબ કે ત્યાં જેટલા પણ અમારા સંગઠનના કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક માહિતી મેળવે છે તો એની અંદર તો આવું સ્પષ્ટ દેખાય છે કે ત્યાં એમની ઓફિસમાં જઈને ચેક આપવામાં આવેલા છે. બરાબર. બરાબર. એટલે હવે આમાં છે ને ઇન્ટરેસ્ટિંગ વાત કરે આપણે, કેતનભાઈ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કરી, અત્યારે આપણે સાંભળીએ. હું એ દરમિયાન તમારા લોકોની વાત સાંભળતો હતો અને થોડુંક આજના આપણા અખબારો ઉપર પણ નજર ફેરવતો હતો, જેનો ઉલ્લેખ તમે કર્યો ઉમેશ ભાઈ અને કેતનભાઈ. એ અમિતભાઈ ચાવડાએ આવીને વાત કરી કે ભાઈ આ તો જાંબુસરમાં તો બહુ મોટું કૌભાંડ છે. જાંબુગોડા, હા. એક મિનિટ આ જાંબુગોડા, હા, હે ને, કે માત્ર 42,000ની વસ્તી છતાં મનરેગામાં 300 કરોડ ચૂકવાયા, આવી પ્રેસ કોન્ફરન્સ કરેલી છે. મારે કેતનભાઈ તમારી પાસેથી એ સમજવું છે, સરકારી અધિકારીઓનો શંકાસ્પદ ભૂમિકા તો આપણે જોઈ સમજી ગયા. કોંગ્રેસનું તો કામ છે વિપક્ષમાં રહી અને લોકો વતી અવાજ ઉઠાવવાનું, અને જો સરકારમાંથી જો સિસ્ટમ, જે સરકારી સિસ્ટમ છે એમાં રહેલા લોકો ભ્રષ્ટાચાર કરતા હોય તો એને ખુલ્લો પાડવાનો. આમાં દેખાય એવું રહ્યું છે કે મારે એને ઉમેશભાઈને પણ વાત થતી હતી કે જયારે પરેશ ધાનાણી વિધાનસભામાં કોંગ્રેસના પક્ષના નેતા હતા ત્યારે પણ કોઈ એક મામલો ઉઠેલો, ઉમેશ એ વાત કરે છે કે પછી પરેશ ધાનાણી દાહોદ આવેલા અને પછી આખો મામલો દબાઈ ગયો, ફરિયાદ હતી પાછી ખેંચી ગઈ. અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ કરે છે, શક્તિસિંહ ગોહિલે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ અહીંયા અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભવનમાં કરી. પ્રેસ કોન્ફરન્સ થયા પછી શું કરે છે કોંગ્રેસ, એમ તમારો અનુભવ શું છે ત્યાં? આમાં એટલીસ્ટ એક વિરોધ પક્ષની ભૂમિકાની અંદર કોંગ્રેસ જે જગ્યાએ છે એનો સામાન્ય નાગરિકને પણ અત્યાર સુધીમાં હું એમ માનું ત્યાં સુધી 1% પણ ફાયદો નથી. એમ એ કેવી રીતે કે એટલીસ્ટ સમજો કે આજે અમે મંત્રીની સામે ફરિયાદ નોંધાવવા માટે અમે હાઈકોર્ટમાં પહોંચીએ છીએ, તો હાઈકોર્ટની અંદર અમને કહેવામાં આવે છે કે વિરોધ પક્ષને તમે જાણ કરો. વિરોધ પક્ષને જાણ કર્યા પછી વિરોધ પક્ષની ભૂમિકા શું છે એટલીસ્ટ એ ખાલી વાત મૂકી અને ત્યાર પછી અમને કોઈ પણ જાતની
સમજી લો કે મદદ ન મળે એવી પરિસ્થિતિમાં, અથવા તો એમનો રસ્તો ક્યાંક સાઠગાંઠની અંદર અત્યાર સુધીના જેટલા પણ કૌભાંડો થતા હોય, એટલીસ્ટ એક અંદાજ મારીએ છીએ કે અહીંના કૌભાંડ, પણ આવું તો આખા ગુજરાતની અંદર માની શકાય કે દરેક જગ્યાએ કૌભાંડ થઈ રહ્યા છે, અને દરેક જગ્યાએ કૌભાંડની અંદર છુપાવવાનો પ્રયત્ન વિરોધ પક્ષ એકવાર ઉછાળો મારી અને મીડિયાની સામે ફોટો સેક્શન થઈ જાય અને ક્યાંક વિરોધ પ્રદર્શન થઈ જાય, ત્યાર પછી એને સંપૂર્ણ રીતે દબાવી દેવું ને એ કદાચ આવું તો આગળ ભાજપના કાર્યકર્તાઓ નતા કરતા ને એનાથી ખરાબ કામ કોંગ્રેસ વિરોધ પક્ષની અંદર કરી રહ્યું છે. કારણ કે સંપૂર્ણ રીતે કોઈ પણ મુદ્દાને દબાવી દેવાનું કામ કદાચ સમજી લો કે જિજ્ઞેશભાઈ મેવાણી છે, એ એક મુદ્દાને ઉંચકી એને વિરોધ પક્ષ તરીકે ઊંચો કરે છે, અને ત્યાર પછી એ જ મુદ્દાને 3 મહિના પછી એ મુદ્દો ક્યાં જતો રહે છે, અથવા તો એને કોંગ્રેસ એને ક્યાં લઈ જાય છે, એ ડાયવર્ટ જ મુદ્દા હોય છે. એટલે અત્યાર સુધીમાં આપણને ક્યારેય સફળતા ન મળવા કારણ અને ભાજપના અત્યાર સુધીના કૌભાંડોને ક્યારેય ઉજાગર ન કરી શકવામાં સૌથી જવાબદાર હોય તો વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ છે. તો પછી આ સવાલ એક મનમાં થાય છે અત્યારે, કેતનભાઈ, ઉમેશ, કે આ ફરિયાદ અત્યારે તો પછી હવે ઉજાગર થઈ શકી અને ફરિયાદ પણ થઈ અને ધરપકડ પણ થઈ, તો આ કેવી રીતે શક્ય બન્યું જે અત્યાર સુધી શક્ય નહોતું? આ કેવી રીતે શક્ય બન્યું કે ફરિયાદ ઉપર કામ પણ થયું અને મંત્રીના પુત્રની ધરપકડ પણ થઈ અને જેલમાં પણ મોકલાણા? તો એની પાછળ આ છેલ્લા ઘણા વર્ષોથી આંદોલન લડવામાં અને ન સફળ થવા પાછળના પણ આપણે ઘણા બધા ઇસ્યુ પોઈન્ટ આપણે શોધતા હોઈએ છીએ કે આપણને સફળતા કેમ નથી મળતી. તો દર વખતે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ આપણને ક્યાંક નિષ્ફળતાના દરવાજા સુધી લઈ જાય છે, નિષ્ફળતાના. પણ આ વખતે એવું બન્યું કે આ મંત્રીની સામે, મંત્રીના પુત્રોની સામે FIR નોંધાવી એ કોઈ સામાન્ય વાત નથી. તો આના માટે શું કરી શકાય? L1 તરીકે તો ઓલરેડી એની એજન્સીઓ રજીસ્ટર નથી ત્યાં, તો એના માટે શું કરી શકાય? તો એટલીસ્ટ હાઈકોર્ટની અંદર ઘણા વકીલો છે, એમની સલાહ સૂચન પ્રમાણે એક રસ્તો નીકળ્યો. એ રસ્તો એવો છે કે આના માટે એના જે મુખ્ય અધિકારી કહી શકાય કે જે DRD અધિકારી છે, જો એમને જ એમના હાથથી જ આ FIR કરવામાં આવે તો આની સફળતા મળી શકે તેમ છે. અથવા તો પછી અત્યાર સુધીનું સૌથી જવાબદાર વ્યક્તિ કોણ છે? જો DRD છે, તો DRD ના અધિકારી જો આની એ જાતે આનો ગુનો ના કબૂલ કરે તો એ જ ફરિયાદદાર બને. બેમાંથી એક જ રસ્તો રહે. તો આ રીતે જો એ મુખ્ય અધિકારીને જ ફરિયાદદાર બનાવતા આ વસ્તુને ખુલાસો થયેલો છે. બાકી એટલે એક વિરોધ પક્ષની ભૂમિકામાં નથી, આ એક સામાજિક કાર્યકર્તાઓની ભૂમિકામાં છે. નહીં, હું સમજી ગયો, તમે બહુ સારો પોઈન્ટ કીધો, પણ મારો સવાલ તો હજી ત્યાં ઉભો છે કે અત્યાર સુધી કોઈ અધિકારી જો આ મુદ્દે ગંભીરતા સમજી અને પોતાની જવાબદારી ને સ્વીકારી અને જો ફરિયાદ નોંધવા તૈયાર ન થયું, તો આ અધિકારી તૈયાર થયા એ બહુ એક કોયડો છે, એક પઝલ છે કે આ અધિકારી શા માટે તૈયાર થઈ ગયા? એના માટે ભગવાન સ્થળીનો જે આપણો એપિસોડ છે ને એ લોકોએ જોવો જોઈએ. એમાં પણ અધિકારીઓને તૈયાર થવું પડે છે કે એવું થાય કે બધું જ એમના માથા પર ના આવી જાય, એની તૈયારી સાથે થવું પડતું હોય છે. અમારી સમજ જે વિકસેલી છે એવી છે, તમને અમે પૂછવા માંગીએ છીએ કે અમારું એવું સમજવું છે અને માનવું છે કે જ્યાં સુધી જો બચુભાઈ ખાબડ જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં આદિવાસી વિસ્તારમાંથી એક બહુ જ પ્રસ્થાપિત થયેલું એક એવું ચહેરો અને એવું નામ છે જેને તમે જેની જે સત્તામાં છે છેલ્લા 20 વર્ષથી તે ચૂંટાઈ આવે છે, મંત્રી પદે છે, હે ને? એટલે તમે જેમ કહ્યું એમ કે અધિકારીઓ પણ એમની ઓફિસમાં જઈને જ બધું ચેક આપી દેતા હોય ને દબદબો હોય આખા જિલ્લા ઉપર ને આખા વિસ્તાર ઉપર ને બધું એ સમજી શકાય એવું. હવે એવી સ્થિતિમાં અમારી સમજ છે કે આખા ગુજરાતમાં જોતા આવીએ છીએ કે જ્યાં સુધી પાર્ટીની અંદર એમનાથી સિનિયર લોકો જ્યાં સુધી એમના ઉપર 4 હાથ રાખે તો એમને વાંધો ન આવે. એ જો ઉપરથી કૃપાવાળો આશીર્વાદવાળો હાથ જો પાછો ખેંચી લેવામાં આવે તો પછી મંત્રીની સામે ફરિયાદ નોંધવામાં અધિકારીને પણ હિંમત આવે, અથવા અધિકારીને હિંમત આપવામાં આવે કે તમે ચિંતા ન કરો, હવે આપણે આપનું બોર્ડ પૂરું કરવાનું છે, તમે ફરિયાદ લખો. આખી અમારી સમજ છે. તમારું શું કહેવું થાય?
તમારી વાતમાં પણ સત્યતા છે, પણ હું જે કહું છું એમાં એવું છે કે ક્યાંક એમના માથા પર બધું આવી જાય, કારણ કે આ જે 2019 થી શરૂ થયેલી વાત છે અને 2021 થી જેમને ફરિયાદ કરી છે એ 2021 ના સમયગાળાથી છે અને 2025 સુધીના સમયગાળામાં છે. તો આખું કૌભાંડ છે એ એક જ ડીઆરડી અધિકારીના સમયગાળામાં થયેલું છે. તો એવું માની શકાય કે જેટલું પણ પ્રેશર અરજીઓ દ્વારા અથવા તો એક સામાન્ય કોર્ટ તરફથી એક જાણવાજોગ અરજીઓ દ્વારા એટલું તો થાય કે આની પર જ બધું આવે, એની પહેલા એમને અરજીઓ કરેલી છે અથવા તો ફરિયાદ નોંધાયેલી છે, એવું બને ને? એટલે પાર્ટીએ બી મને લાગે છે મોકે પે ચોકા માર દીધો લાગે છે, એવું બની શકે. આ બની બધી શકે. ઘટનાઓ થતી હતી એ જે અને અધિકારી છે ઉપરથી કોણ છે? એ અધિકારી નામ શું? બીએમ પટેલ સાહેબ છે. બીએમ પટેલ. હમ. ઓકે. અને આજે ઇન્ટરેસ્ટિંગ વાત અત્યારે એ છે. હા, જે અધિકારી મયુરભાઈ. ફરિયાદ જેમના દ્વારા નોંધવામાં આવેલી છે એ અધિકારીનું નામ શું? એ કોણ? હા, એ બીએમ પટેલ સાહેબ. એ જ છે, એ same. જ હા, વસ્તુ એ છે કે પીએમ પટેલ સાહેબનું એમને માથે આવી જતું નહીં તો બધું. મતલબ મને વસ્તુ એ થાય છે મયુરભાઈ, હમણાં હું એક ગામ ખોલ્યું કે દાહોદ જિલ્લાનું ધારો કે ધાનપુરનું ડુમકા ગામ છે, બરાબર? હમ. એ ડુમકા ગામમાં 2000 ને એવું સમજો કે 1/4/2021 થી 31/3/2022 એટલે એક વર્ષ દરમિયાન ડુમકા ગામમાં લોકોને જે પેમેન્ટ થયું છે મનરેગા અંતર્ગત એ 50 લાખ રૂપિયા છે એક ગામમાં. હવે ડુમકા ગામની વસ્તી મેક્સિમમ જોઈએ આપણે તો મને લાગતું નથી કે 2000 થી વધારે હોય. એટલી જ હશે કેતનભાઈ? સ્પષ્ટ. ઓકે, બરાબર. હવે એ ડુમકા ગામમાં 50 લાખ રૂપિયા એક વર્ષમાં ફાળવામાં આવે તો 5 વર્ષના આપણે ગણીએ, બરાબર? એક ટેન્યોર ગણીએ તો 2.5 કરોડ રૂપિયા થાય. હવે એ ડુમકા ગામમાં 2.5 કરોડ રૂપિયા લોકોના ખાતામાં જાય તો એ બધા લોકો ગરીબી રેખાની ઉપર આવી જવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ ગરીબ ન બચવો જોઈએ. તો પછી સરકાર આ મફતનું અનાજ કોને આપે છે? મનરેગા અંતર્ગત પૈસા આટલા આપે છે, સરકારી અનાજ આપે છે, એ સિવાય બીજા બધા લાભો આપે છે. તો મને એ સમજાતું નથી કે આ રૂપિયાનું આખું એકચ્યુઅલી લો ફૂલ્સ ક્યાં છે? આજે સવારે ભાજપના એક નેતા સાથે મારી વાતચીત થતી હતી. મેં એમને પૂછ્યું યાર, મેં કીધું યાર એક્ઝેક્ટલી કરો છો કેવી રીતે તમે? એમ આ જે આખું જે વસ્તુ છે એને તમે કેવી રીતે એક્ઝિક્યુટ કરો છો? ધારો કે તમે જોબ કાર્ડ તમે ના અંતર્ગત એન્ટ્રી પણ રૂપિયા ઉઘરાવો છો તો એની કંઈક તો ટ્રીક હશે ને, કેમ કે હવે તો બધું ડિજિટલ થઈ ગયું છે, બધું બેંક ખાતામાં જાય. તો કે એના બે રસ્તા છે. એક રસ્તો એ છે કે જ્યારે ખાતા ખોલવામાં આવે ને ત્યારે 100 જોબ કાર્ડ એવા રાખી દેવામાં આવે લોકોના કે જેમના એટીએમ જે છે જે તે વ્યક્તિ પાસે હોય. એટલે જેવા એમની અંદર ખાતામાંથી રૂપિયા પડે એટલે એટીએમ ના પિન જનરેટ કરીને એ ખાતામાંથી પૈસા ઉપાડી લે. બીજી વસ્તુ એ થાય કે ધારો કે 10,000 રૂપિયા કોઈના ખાતામાં આવ્યા તો એને 1,000 રૂપિયા આપી દે, બાકીના 9,000 રૂપિયા એમ કહીને લે ભાઈ તમે તો કામ પણ નથી કર્યું છતાં બી અમે 1,000 રૂપિયા આપીએ છીએ તમને, બરાબર? તો કેતનભાઈ, એ જોબ દુમકા ગામની આપણે ઉદાહરણ લઈએ તો એક વર્ષમાં 50 લાખ રૂપિયા લોકોના ખાતામાં ગયા, બરાબર? તો 5 વર્ષમાં જોઈએ તો 2.5 કરોડ રૂપિયા થાય. તો પછી આ વિસ્તાર આટલો ગરીબ કેમ? તો પછી અવાજ હજુ અહીંયા મારે સ્પષ્ટ આવતો નથી, પણ એઝ એ તમે જે ડુમકા ગામની એક વાત કરો છો તો એટલીસ્ટ અંદાજ આપણે તો એટલું તો મારી શકીએ કે આ એક ગામના અંદાજ લેતા હોય તો બાકીનું પછી તો ક્યાં આંકડો જાય એમ. મયુરભાઈ? હા, હું સમજી ગયો આખી વાત. એટલે મૂળ આમાં અનંત હરિકથા એટલે અનંત હરિકથા અનંતા વાળી વાત છે. પણ 2-3 વસ્તુ આમાં ક્લિયર થઈ આપણે આજે જે ચર્ચા થઈ એમાં. એક કે ખાલી દાહોદને એક એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ, ઉદાહરણ તરીકે જો દાહોદની વાત કરીએ, બાકી એ ઉદાહરણ આખા રાજ્યમાં ઓછા વત્તા અંશે લાગુ પડે છે કે સરકારના દ્વારા નિયુક્ત જે ઉચ્ચ અધિકારીઓ છે એ અધિકારીઓ બેઝિકલી એ બંધારણને વફાદાર અથવા દેશના સંવિધાનને વફાદાર દેખાતા નથી. એ સિસ્ટમને વફાદાર છે, જે સિસ્ટમ રાજકારણીઓએ બનાવેલી છે. જે સત્તામાં છે એ આખું ખેતર ચરી જાય છે, બરોબર? અને એ ચરી જાય છે એમાં એકચ્યુઅલી વોચડોગની ભૂમિકા અને લોકોનું હિત શેમાં છે એનું ધ્યાન રાખવાનું કામ એ આઈએએસ ઓફિસરો અથવા તો જીએસ ઓફિસરોનું હોવું જોઈએ, જે થતું દેખાતું નથી. આ એક વાત સ્પષ્ટ થાય છે.
અને પછી જ્યારે પાર્ટી અને ની અંદરની લડાઈ જે છે એ શરૂ થાય એમ લાગે કે આ માણસનું કદ બહુ વધી ગયું છે અને આપણે હવે આપણે જેને કહેવાય કે આની જમીન નીચેથી ખેંચવી પડે એમ છે, તો પછી બચુભાઈ ખાબડના દીકરાઓ સાથે જે થયું એ પછી થાય તો એ જ અધિકારી પાછા તમને નિષ્પક્ષ કામ કરતા દેખાય. અને રાજ્યમાં જે આપણે જે કહેવાતો વિપક્ષ છે કોંગ્રેસ, જેમાં રાહુલ ગાંધી બિચારા આવીને વારે ઘડીએ એ ધક્કા ખાય છે અને પેલા રેસના ઘોડા અલગ તારવવા અને પેલા લગ્નના ઘોડા જે નાચે એ અલગ તારવવા, એના બચારા એ નિવેદનો આપીને જતા રહે છે. પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પછી એ તાલુકા જિલ્લા સ્તરથી લઈને પ્રદેશ સ્તર સુધીના નેતાઓ અને એમના પદાધિકારીઓ એને સત્તામાં આવીને કરવું શું છે? મને લાગે એવું લાગે છે કે આપણું જો અહીંથી જ મેળ થઈ જતો હોય, 2 પ્રેસ કોન્ફરન્સ કરીએ, 3 પ્રેસ કોન્ફરન્સ કરીએ, એક આટો મારીએ ભ્રષ્ટાચાર વાળા વિસ્તારમાં અને એના કરનારા સાથે જો પછી ગોઠવણ થઈ જતી હોય તો આપણે સત્તામાં આવીને બીજું કરી શું લેવું છે? એટલે કદાચ એમને એ હિસાબે રસ પણ પડતો નથી. એટલે એમની પણ ભૂમિકા છે એ પણ એટલી જ શંકાના એક પરિઘમાં, શંકાના દાયરામાં છે. એ આપણને આ દાહોદના એક્ઝામ્પલ પરથી બહુ સ્પષ્ટપણે મયુરભાઈ, આપણે છે ને કોંગ્રેસના નેતાઓને એક હોમવર્ક આપી દઈએ એવું હોય તો, એમને કદાચ ના સમજ પડતી હોય તો, કે અમિત ચાવડા સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી, બરાબર, અને એમને આવો આરોપ લગાવ્યો કે ભાઈ મયંકભાઈ દેસાઈ નામના વ્યક્તિએ 100 કરોડ રૂપિયા જે છે એ જાંબુઘોડામાં કરપ્શન કરીને અથવા તો રેશિયો ન જાળવ્યો અને કરપ્શન કર્યું 100 કરોડનું. હું એમ કહું છું કે એ જ મયંકભાઈ દેસાઈ, એમની જે એજન્સી છે એનું નામ છે ગિરિરાજ ટ્રેડર્સ. એ ગિરિરાજ ટ્રેડર્સ છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી સપ્લાયનું કામ કરે છે અને સંખેડા, બોડેલી, નસવાડી અને જેતપુર પાવીના કેટલાય ગામડાઓમાં અને સંખેડા અને બોડેલીના તો આખા તાલુકાઓમાં એ મયંકભાઈ દેસાઈની ગિરિરાજ ટ્રેડર્સની જે કંપની છે એ સપ્લાયનું કામ કરે છે, બરાબર. આ વખતે છોટાઉદેપુર જિલ્લામાં પણ જે L1 તરીકે કંપની જે એજન્સી સિલેક્ટ થઈ છે મયંકભાઈ દેસાઈની ગિરિરાજ ટ્રેડર્સ છે, બરાબર. આપણે આટલું સ્પષ્ટ કહીએ છીએ. છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના નેતાઓને અંદર જો તેઓ નિષ્પક્ષ રહીને લોકોના પ્રશ્નો માટે અવાજ ઉપાડવાનો દાવો કરતો હોય તો સંખેડા તાલુકા હોય, બોડેલી તાલુકો હોય, ત્યાં જાય અને જે આરોપ જે લગાવ્યો છે કોને, અમિતભાઈ ચાવડાએ, એમના જે નેતા વિપક્ષ છે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ, એ આરોપને સાબિત કરતું કામ જે ગ્રાઉન્ડ ઉપરથી ખોદી લાવે અને એને આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવે એવી અરજી કોંગ્રેસના સ્થાનિક આગેવાનો કરે. આ થાય તો એમ માની લેવાય કે ભાઈ કોંગ્રેસ જે છે કટકી કરવાનો પ્રયત્ન નથી કરતી અને સિરિયસલી લોકો માટે લડે છે. અને જો આવું ન કરે તો એનો અર્થ સીધો એ સાબિત થાય કે ભાઈ આમાં બસ થૂક ઉડાડી દો, 2-3 વાર પ્રેસ કોન્ફરન્સ કરી દો, બરાબર. આટલું સ્પષ્ટ હું બોલું છું કે મયંકભાઈ દેસાઈ બીજેપીના અત્યારે પંચમહાલ જિલ્લાના પ્રમુખ છે અને હું એમ પણ કહીશ કે છોટાઉદેપુર જિલ્લાના ભૂતપૂર્વ જે નેતા વિપક્ષ છે અને તેમના જમાઈ આજે ભાજપમાંથી MLA છે, એમની સાથે દરરોજ કદાચ સાંજે બેસીને ચા પીતા હશે. હવે એ કોંગ્રેસ પાસેથી આપણે આવી અપેક્ષા ન રાખી શકીએ કે પોતાના જમાઈ માટે, પૂર્વ વિપક્ષના નેતા જે સુખરામભાઈ પોતાના જમાઈ માટે એટલે કે રાજુભાઈ માટે, બરાબર, એમના જ કંપનીના પાર્ટનરની સામે અવાજ ઉભો કરે. આ તો અશક્ય વાત છે. એટલે કોંગ્રેસે જે પેલા રેસના ઘોડાની આ બધી વાતો કરેલી રાહુલ ગાંધીએ, બરાબર, એ એક્ઝેક્ટલી છે વસ્તુ અહીંયા આગળ. ઉમેશભાઈ, હા ઉમેશભાઈ, હા, કોંગ્રેસે અત્યાર સુધીમાં વિરોધ પક્ષની ભૂમિકામાં ક્યારેય જે સિસ્ટમથી રોલ નિભાવવો જોઈએ એ નિભાવ્યો જ નથી. ફક્ત ને ફક્ત ફોટો સેક્શન અને રોડ પર એક દિવસના આંદોલન પૂરતું, એના સિવાય જે સિસ્ટમથી એમને વિરોધ નોંધાવવો જોઈએ એ અત્યાર સુધીમાં ક્યારેય જોવા નથી મળ્યો. વિરોધ પક્ષની ભૂમિકામાં તો કોંગ્રેસ તદ્દન ફેલ છે. એટલે બસ એ મુદ્દો આપણી સામે બહુ સ્પષ્ટ અત્યારે ખુલીને આવે છે. દર્શકો આપણા જે છે બધા એ આપણી સાથે ઘણા બધા જોડાયેલા છે ને આજે જોડાયેલા ઘણા છે પણ ખબર નહીં આજે એમની કોમેન્ટ બહુ નથી આવી સારી માત્રામાં આપણી સાથે જોડાયેલા છે. આજ ખબર નહીં આજે એમને આળસ છે એટલે ખબર નહીં કોઈ બહુ કોમેન્ટ લખતું નથી. કદાચ એ વધારે ધ્યાનથી સાંભળતા હોય એવું બી બને. એનીવેઝ પણ અમને ગમે, તમે જો, કારણ કે અમે છે ને દોસ્તો, અમે એવું માનીએ છીએ કે
પત્રકાર થઈ ગયા એટલે અમે કઈ ઉપરથી ઉતરીને નથી આવ્યા સીધા, બરોબર ને? તમારામાંના એક છીએ અને તમારા બધાની સાથે જ અહીંયા જ આ જ ધરતી ઉપર ઉછરીને મોટા થયા છીએ, તમારી વચ્ચે જ રહીએ છીએ. એટલે અમારે કઈ માથે બે શિંગડા ને પાછળ પૂછડીને એવું કઈ છે નહીં, માણસ જ છીએ. અને અમે એવું માનીએ છીએ કે હા, આ ફિલ્ડમાં કામ કરીએ છીએ તો થોડુંક અમને વધારે અંદરની જાણકારી હોય, કારણ કે આખો દિવસ અમારું કામ જ આ છે, તો એ સમજી શકાય એવું છે. પણ તમારી પણ જે તમારા ક્ષેત્રમાં તમે જે કામ કરતા હોય એમાં તમારી સમજ, તમારી જાણકારી એ, અને આ જે સબ્જેક્ટ ઉપર વાત કરીએ છીએ એમાં પણ તમારી જે કોઈ સમજ કે જાણકારી હોય તો અમને ગમે. તમે જો એમાં તમારી વાતને મૂકો અને પાર્ટિસિપેટ કરો તો. કારણ કે મન કી બાત જે આપણા પ્રધાનમંત્રી વડાપ્રધાન કરે છે એ કન્સેપ્ટ અમારા મગજમાં બેસતો નથી ક્યારે. આમ નકરી આપણે આપણા મનની વાતો ન કરવાની હોય ને, લોકોની વાત સાંભળવાની. મયુરભાઈ, મતલબ બીજા કોમ્યુનિકેશન, એટલે મારો પોઈન્ટ એ છે કે ભાઈ કોમ્યુનિકેશન જે છે હંમેશા એ બે પક્ષીય હોય, દ્વિપક્ષીય હોય. એ એકલા માણસ બોલે, અમે બોલીએ અને તમે ખાલી સાંભળો, એવું અમને લાગે કે પછી આ તો પેલું જરાક કમ કે પેલું એક તરફી વાત થઈ ગઈ. તમારા પણ પોઈન્ટ ઓફ વ્યૂ લોજિકલી, મયુરભાઈ, પણ હા લોજિકલી તો અમને ગમે, તમારું પાર્ટિસિપેશન અમને ગમે. ગુજરાતમાં બીજેપીને ઊભું કરવામાં કોંગ્રેસનો બહુ મોટો ફાળો છે. વાત તમારી બહુ સાચી છે જયેશભાઈ. મયુરભાઈ, એક વસ્તુ અહીંયા મેં દર્શકોને એટલું કહી દઉં, દર્શકોને એક વાત કહી દઉં કે મનરેગા એકચ્યુઅલી કેમ આપણે આના લઈને વધારે ચર્ચા કરી રહ્યા છે. જો મનરેગા યોજના જે છે, જ્યારે યુપીએમાં વખતે બની, બરાબર, અને રોજગાર આપવાની જે વાત થઈ, એના વન ઓફ ધ એક પિલર તરીકે જ્યાડ રેઝ તમે ઓળખતા હશો. એ જયારે હું દિલ્હીમાં હતો ત્યારે જ્યાડ રેઝનો મને મળેલો, ત્યારે એમને મને વાત કરેલી કે ભાઈ આ મેં ત્યારે પણ આ કરપ્શનની બધી મને વસ્તુ ખબર હતી કે ભાઈ મનરેગા જે છે કરપ્શનનું બીજું નામ બની ગઈ છે આજે, બરાબર. ત્યારે એમને કહ્યું છે કે મનરેગામાં કરપ્શન થઈ રહ્યું છે, વાત બરાબર છે ઉમેશ, પણ એના વિશે વાત કેમ કોઈ નથી કરતું? કેમ કોર્પોરેટ સેક્ટરમાં કોઈ મોટા કરપ્શન નહીં થાય ત્યારે એને લઈને મોટા બૂમો પાડવામાં આવે છે કે ભાઈ હર્ષદ મહેતાનું સ્કેમ થઈ ગયું? મેં એમ કહું છું કે આઝાદ ભારતમાં દર વર્ષે મનરેગા યોજના દરમિયાન, મનરેગા યોજના અંતર્ગત ગુજરાતમાં લગભગ 1500 થી 2000 કરોડનું સ્કેમ દર વર્ષે થાય છે, બરાબર. તો એના 10 વર્ષના ખાલી તમે આંકડા લો તો હા, આ 1500 થી 2000 કરોડનું સ્કેમ દર વર્ષે થાય છે. 10 વર્ષનો આંકડો કાઢે તો 10 થી 15,000 કરોડનું સ્કેમ ગુજરાતમાં રેગ્યુલર બેઝ ઉપર થતું દરરોજ બનતી ઘટના છે. અને મહત્વની વાત એ છે કે આ જે નાના જે છે, આ જે રૂપિયા એ ગરીબ, આદિવાસી, વંચિત, કેમ કે બીપીએલ ધારકોને આ યોજના અંતર્ગત લાભ મળે છે. એટલે ગરીબ, આદિવાસી, દલિત, વંચિત અને વિચરતી વિમુખ જનજાતિ અને જાતિઓના આ બધા લોકોના હકના રૂપિયા છે. અને મને એવું લાગે છે કે આ વસ્તુને લઈને મોટો અવાજ એટલો પણ માધ્યમોમાં પણ નહીં ઉભો થતો કે માધ્યમો પણ ડેમોક્રેટિક નથી, તમને ખબર છે એ પ્રમાણે. હા, બિલકુલ બિલકુલ. બરાબર. અને પછી એમ કહેવાય આમાં પાછું અગેન એમ છે ને, દરેક વસ્તુ અત્યારે તમારું જે ટાર્ગેટ ઓડિયન્સ છે એને લોકો બહુ વિચારે કે આપણને જોવાવાળા લોકોમાં આ આદિવાસી અથવા તો બિલો પોવર્ટી લાઇન જે ભારતીય નાગરિકો છે એનાથી એની વાત કરીને આપણને કોઈ ફાયદો છે નથી, તો ન કરો. એટલે આમાં એટલે હું ગઈકાલે એક મીડિયા મિત્રએ પૂછ્યું હતું કે એમાં હવે કઈ બચ્યું છે સ્ટોરીમાં? એટલે મેં એને કહ્યું, મેં કીધું સ્ટોરીમાં બચ્યું છે એટલે મેં કીધું એક માણસ ગરીબ આદિવાસી સમાજના લોકોના કરોડો રૂપિયા ખાઈ ગયા, બરાબર. હવે એમાં શું બચ્યું હોય? સ્ટોરીમાં શું બચ્યું? ઉમેશભાઈ, અવાજ મને બરાબર ક્લીન નથી આવતો, પણ તો છતાંય જે ભાજપ સરકારની હું વાત કરું છું કે ભાજપ સરકારે જ આની છૂટ આપી હશે કે શું, કે આદિવાસી વિસ્તારની અંદર મનરેગાનું આટલું મોટું કૌભાંડ આચરવા માટેની છૂટ ક્યાંક આ સત્તાધારી લોકોને નહીં ખબર હોય? આટલું શરૂઆતથી ટીપે ટીપે કરતા કરતા આજે આટલો બહોળો મનરેગાનો કૌભાંડ, એની પાછળ આખું ગુજરાતનું સ્કેમ હોય તો આમાં શું ભાજપનો સિંહ ફાળો હોઈ શકે? અને મને લાગે છે ત્યાં સુધી આવા આદિવાસી વિસ્તારમાં જ આનો સિંહ ફાળો કેમ? એમ મનરેગા એઝ એ રોજગારી આપતી ગેરંટી યોજના કહેવાય છે. એમાં વર્ષોથી એવું છે કે આદિવાસી વિસ્તારની અંદર પલાયન રોકવા માટે આપણે આ યોજના એક ગરીબોની બેલી કહેવાતી યોજના અહીંયા સાબિત થઈ શકત.
પણ જ્યારથી આ સરકારને લાગ્યું છે કે આ એક ટીમની અંદરથી આદિવાસીઓને આની ખબર હોતી નથી, રોડ ગામમાં ક્યારે આવે ખબર હોતી નથી, ચેકડેમ ક્યારે આવે ખબર હોતી નથી, તાલુકા વિકાસ અધિકારી હોય કે કોઈ પણ અધિકારીને પૂછતા આવશે, કાલે આવશે, પછી આવશે, ચૂંટાયેલા પ્રતિનિધિઓના પણ આવા જવાબ, આ રોડ તમારો આવી ગયો છે, કાલે આવશે. આ તમામ ભાજપના જ છે. તાલુકાની બોડી ભાજપની છે, જિલ્લાની બોડી પણ ભાજપની છે, આખું ગુજરાતની અંદર તમામ પ્રતિનિધિઓ ભાજપના છે. આ તમામને ક્યારેય આદિવાસીઓ પ્રત્યે આ ભાજપના કાર્યકર્તાઓને શું લાગણી નહીં થઈ હોય કે ઉપલા લેવલ સુધીમાં ક્યારે ભાજપે આની લાગણી નહીં દર્શાવી હોય કે જે રોજગારી નો મુદ્દો છે, ગરીબોને રોજગારી મળશે, એક ગામનો વિકાસ થશે. તો આ જ વિકાસના નામની મૂડી અહીં આપી અને ભાજપના જે સત્તાધારી માણસો, આ તમામ જેટલી બી એજન્સીઓ છે ક્યાંક ને ક્યાંક ભાજપના મળતિયાઓની છે, બચુભાઈ ખાબડના સગાવાલાઓની છે. એક પણ એજન્સી એવી નથી કે કોઈ બીજાની હોય, બધા જ ભાજપની ક્યાંક સાંઠગાંઠ ધરાવતા હોય છે. એમાં એક જે ટીડીઓ છે એ ટીડીઓ બચુભાઈ ખાબડના સગામાં છે, બાકીના જે પણ છે ક્યાંક એના મામા ભણેજ છે. તો હું એમ કહું છું કે આ આબુથી ઉમરગામ સુધીનો તમામ બેલ્ટ છેલ્લા 2022 સુધી તો ભાજપને હસ્તક આપી દેવામાં આવ્યો છે. અહીંયા વર્ષો પહેલા અહીંયા કોંગ્રેસના દબદબો કહેવાતો હતો આદિવાસી વિસ્તારમાં, આબુથી ઉમરગામ સુધીના બેલ્ટમાં, પણ કોંગ્રેસે એનો જે ફરજ ન નિભાવી, જે રીતે એને રોલ નિભાવવો જોઈએ આદિવાસી વિસ્તારમાં, પણ ત્યાર પછી એની ભૂમિકામાં ભાજપ આવ્યું. તો ભાજપે પણ આ વસ્તુ જ કરી છે. અને ભાજપે તો મને એવું લાગે છે કે આખું જાણી જોઈને આ સ્કીમ બનાવી હોય કે આદિવાસી વિસ્તારની અંદર મનરેગા ને અંતર્ગત જ કેમ આટલું કેમ, એટલી સમજો કે એક ગામની અંદર 5 ગામમાં 71 કરોડ આવતા હોય તો હું એવો અંદાજ મારું છું કે જો આ 5 વર્ષ સુધી ભાઈ ભાજપ સરકારે આને વ્યવસ્થિત રીતે અને આમ એટલી એક્યુરેસી બતાવે છે કે જે હર્ષ સંઘવી સાહેબ પણ આની એક્યુરેસી બતાવે છે કે અમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ અમારા માણસો પણ ખોટું કરે તો પણ એનું અમે ધ્યાન આપીશું. તો આ વસ્તુ એમને નહીં દેખાઈ હોય. મને તો એક સવાલ એ જ થાય કાયમ માટે કે જો આ યોજના છે, જે મનરેગા યોજના છે, એનો મૂળ હેતુ શું છે કે જે બિલો ધ પોવર્ટી લાઇન એટલે કે ગરીબી રેખા નીચે જીવનારા આપણા જેટલા પણ ભાઈ બહેન છે જે તે વિસ્તારમાં, ગ્રામીણ વિસ્તારમાં, એમને કમસે કમ વર્ષમાં 100 દિવસનું કામ આપવું, બરોબર ને ઉમેશભાઈ? ગેરંટી 100 દિવસ ગેરંટી યોજના, ગેરંટી 100 દિવસના કામની ગેરંટી. એટલે એટલા માટે કે પછી એ લોકો બીજા મતલબ એ લોકો કોઈ લાચારી ન અનુભવે, એમને 100 માઇગ્રેશન ન કરે પોતાના વિસ્તારમાંથી, અને એ માઇગ્રેશન ન કરે. હવે આજની સ્થિતિમાં પણ તમે મને જણાવેલું છે આના પહેલાના કાર્યક્રમમાં કે આપણા આદિવાસી વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં આપણા ભાઈ બહેનો ત્યાંથી સ્થળાંતર કરી અને સૌરાષ્ટ્રમાં જતા રહે છે. છોટાઉદેપુરમાં 10 લાખ વોટરમાંથી 2.5 લાખ લોકો પલાયન કરે છે દર વર્ષે. તો પછી આ મનરેગા મળતું હોય તો શું કામ જાય? પ્રશ્ન મળતા હોય તો એમને જો મળી જતા હોય તો શું કામ જાય એ લોકો? મને સમજમાં નથી આવતું. હે ને કેતનભાઈ, તમારું શું કેવું થાય છે એમાં? એટલે મનરેગાના મળી જતા હોય તો પણ મનરેગાના એટલીસ્ટ અહીં જે મજૂરો છે, મતલબ આદિવાસી સમાજના જે ગરીબ લોકો છે એ લોકોને આની મજૂરી મળતા હોય તો કોઈ પલાયન કરે જ નહીં. પણ આ મજૂરી કોણ ખાઈ જાય છે? આ તમામ સત્તાધારી લોકો, બોલો. તમામ જે એટલીસ્ટ આ મનરેગા હેઠળ જે પણ કૌભાંડ આચરી રહ્યું છે એને તમામ મૂડી કેવી રીતે ખાઈ જવી એ આખી સ્કીમ હેઠળ ગરીબોને નથી મળતા ને. નહીં તો આજ જો મજૂરી મળી હોત, આજ મજૂરીને એટલીસ્ટ 100 દિવસની મજૂરી મળવી એ સામાન્ય બાબત નથી. અહીં આદિવાસી સમાજ 5-5 દિવસની મજૂરી માટે વલખા મારે છે. 5 દિવસ કોઈ જગ્યાએ બાંધકામ માટે પણ મજૂરી મળી જતી હોય ને તો એને અઠવાડિયા માટે રાહતનો શ્વાસ લેતા હોય છે. એવા પણ પરિવારો છે અહીંયા. પણ જો 100 દિવસની મજૂરી એ મનરેગા હેઠળ મળતી હોય તો એ બહુ મોટી વાત છે, પણ આ સરકારે નથી મળવા દીધી. આ આખી એક સ્કેમ જ છે કે આ વિસ્તારની અંદર આ જો મળી જાય તો શું થઈ શકે છે. વિસ્થાપિત અને પલાયનનું પ્રમાણ તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે જો આ મનરેગા યોજના સફળ બને ને તો 60% પલાયન ઓછું થઈ જાય. હા, એટલે એ બસ એક મોટો મેં સ્ટ્રક્ચર હું સમજાવી દઉં કે આ સ્ટ્રક્ચર કેવું છે. એ કોઈ ગ્રામ પંચાયત છે. ગ્રામ પંચાયતમાં આપણે ધારો કે 50 લાખ રૂપિયા ફાળવવામાં આવે મનરેગા અંતર્ગત.
એટલે કેવું થાય કે મનરેગાની જે આખી બોડી છે અધિકારીઓની, એમાં આવે ટેકનિકલ આસિસ્ટન્ટ, એની ઉપર આવે આસિસ્ટન્ટ પ્રોગ્રામિંગ ઓફિસર એટલે કે એપીઓ, ને એની ઉપર જે આવે ડીઆરડી વિભાગ આવે. હવે જેવું ખબર પડે ભાઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ફલાણા ગામમાં આટલા રૂપિયા મંજૂર થયા છે, એટલે ડીઆરડી માંથી ભાગ જાય એટલે જે તે વિસ્તારના જે કંઈ પણ ભાજપના નેતાઓ હોય, એટલે સત્તાધારી પક્ષના નેતાઓ હોય, એ સત્તાધારી પક્ષના નેતાઓ તરત જોબ કાર્ડ ઉઘરાવવાનું શરૂ કરી દે. એ દરમિયાન એવું કરે કે 40-40 નો રેશિયો જાળવવાનો હોય, એટલે જે મટીરિયલ આપતી એજન્સી છે એનો એક કોન્ટેક્ટ કરે. એનો કોન્ટેક્ટ કરીને તરત જે કામો કરાવવાના હોય, ધારો કે આમાં વસ્તુ એ છે કે મોટા ભાગના કામો કેવા કરાવતા હોય, લેન્ડ લેવલિંગ કરાવતા હોય, અથવા તો સામૂહિક જે છે વનીકરણ કરાવતા હોય. બરાબર કે એ જ ગુજરાતમાં સૌથી વધારે કદાચ તમે મનરેગા યોજના અંતર્ગત સૌથી વધારે એક્સપેન્ડિચર જોશો ને તો સામાજિક વનીકરણમાં વપરાયેલો હશે. એ સામાજિક વનીકરણમાં એ ગુજરાતમાં કે જે વનની જે સંખ્યા, એનું જે પ્રમાણ છે એ ટકાવારીમાં ખૂબ જ ઓછું છે. બરાબર, એટલે ડીઆરડીઓ અંતર્ગત જે નાના ફાળવવામાં આવે જે તે ગામમાં, એ ભાજપના નેતાઓ દરેક અલગ અલગ ગામો જે છે સોંપવામાં આવ્યા હોય. ધારો કે તાપી જિલ્લામાં કોઈ એક 50 નેતાઓ છે અને 50 ગામો છે. બરાબર, તો 50 નેતાઓને એક એક ગામ સોંપી દેવામાં આવ્યું હોય કે ભાઈ આ ગામમાં જેટલા પણ મનરેગાના કામ આવે તારે એના જોબ કાર્ડ તારે ભરવાના, એની એજન્સી થ્રુ ખરીદી તારે કરવાની. બરાબર, તો આવું બધું બહુ આખું એક સ્ટ્રક્ચરાઇઝ એક શું કે ઓર્ગેનાઇઝેશન બનેલું છે, અને ઓર્ગેનાઇઝેશન એક પ્લાનિંગની હેઠળ આખા વિસ્તારમાં લૂંટ ચલાવે છે. અને રહી વાત અહીંયા આગળ કોઈ આને લઈને અવાજ કેમ નથી ઉપાડતો, આ એક પ્રશ્ન બધાને થતો હશે કે ભાઈ આટલું મોટું કરપ્શન થઈ રહ્યું છે. બરાબર, તો કરપ્શન કે જે ફરિયાદ કેમ નથી કરતો? હવે ફરિયાદ થાય ત્યારે શું થાય? ધારો કે કોઈ એક વ્યક્તિ પોતાના ગામમાં કરપ્શન લઈને ફરિયાદ કરે છે. બરાબર, એટલે તરત તેના જે સ્થાનિક નેતાઓ જે છે, સ્થાનિક ભાજપના નેતાઓ છે, એના ઘરે પહોંચે ને લાલચ આપે, દબાણ આપે, અથવા તો કોઈ પણ વસ્તુ કરે અને એ વસ્તુ આ જે આખી ફરિયાદ છે એને દબાઈ દેવામાં આવે. અંતમાં એ પણ થાય કે એનો થોડો ઘણો આર્થિક અથવા સામાજિક લાભ આપી દે જે તે વ્યક્તિ જે ફરિયાદ કરતો હોય, અને અંતમાં એવું પણ બને કે જે ફરિયાદ કરનારો છે એ ભાજપમાં થોડા સમયમાં જોવા મળે, એવું પણ બનતું હોય છે. એટલે આ સમગ્ર આખી જે યોજના છે એમાં સુનિયોજિત રીતે આખું કરપ્શનનું એક મોડલ ઊભું કર્યું છે ગુજરાતમાં, અને એ મોડલ તહત જે છે આખું કરપ્શન આખા ગુજરાતમાં થતું હોય છે. બરાબર, અને આની વાત કોને ખબર નથી તો તમને એ વાત જણાવી દઉં લોકોને પણ, દર્શકોને પણ, કે દરેક જિલ્લામાં એક લોકપાલની અલગથી નિમણૂક કરવામાં આવેલી હોય છે. એ લોકપાલ જે છે એ મનરેગા અંતર્ગત થતા કરપ્શન ન થાય એના માટે દેખરેખ રાખે છે. હવે તમે સીધી ફરિયાદ લોકપાલને કરી શકો છો, પરંતુ મોટા ભાગે ઘટનાઓમાં એવું થતું હોય છે કે લોકપાલ કોણ છે એ જિલ્લામાં કોઈને ખબર પણ નથી હોતી, અને લોકપાલ આવતા પણ નથી, જિલ્લામાં હાજરી પણ નથી આપતા. બરાબર, હવે આખી જે દાહોદ કૌભાંડ થયું છે, દાહોદ કૌભાંડમાં મહત્વની વસ્તુ એ છે કે ડીડીઓ જે તે સમયે જે થયેલી જે તે સમયે જે અરજીઓ થયેલી, એટલે કે 21-22 અને ત્યાર પછી અરજી થયેલી. બરાબર, એમાં જે તે ડીડીઓ એ અરજીની આધારે કાર્યવાહી ન કરી. બરાબર, તો પછી અને કાર્યવાહી ન કરી, આ એક પાર્ટ છે. બીજો પાર્ટ એ છે કે જો આટલું મટીરિયલ ગયું હોય તો ત્યાં આગળ મોટા પ્રમાણમાં જોબ કાર્ડ્સમાં જે એન્ટ્રી બતાવે છે અંતર્ગત જોબ કાર્ડમાં પણ નાના ગયા હોય. બરાબર, જોબ કાર્ડ અંતર્ગત લોકોના ખાતામાં નાના ગયા હોય. હવે અહીંયા કેતનભાઈએ કહ્યું એમ કે 2024માં 15,000 બોગસ જોબ કાર્ડ જે એનો ખુલાસો દાહોદમાં થયો હતો. મતલબ એ 4 વર્ષ દરમિયાન 15,000 જોબ કાર્ડમાં ખોટી રીતે એન્ટ્રી થઈ અને ત્યાંથી નાના ઉપડ્યા હશે. બરાબર, તો એની સામે ફરિયાદ હજી સુધી કેમ નથી નોંધાઈ? પ્રશ્ન મારો એ છે. નરુભાઈ? નહીં, બિલકુલ, એટલે વાત આ બહુ ડિટેલિંગમાં વાત કરવી જરૂરી છે. આપણા જેમ કે તમે જણાવ્યું, હવે આપણા કેટલા નાગરિકોને ખબર હશે કે ભાઈ એક લોકપાલ હોય છે જિલ્લામાં, હોય છે, એ હાજર, એની નિમણૂક થતી હોય છે. એનું કામ આ બધી વસ્તુને ઓબ્ઝર્વ કરવાનું, અને એમાં એને પગલા, તમે ફરિયાદ કરો તો એની પાસે તમે ફરિયાદ કરી શકો ને એને એનું જવાબદારીમાં આવે છે કે એક્શન લે. પણ તમે એમ કહો છો કે લોકપાલ પણ ઘણા પોતાની ઓફિસમાં કચેરીમાં હાજર હોતા હશે, કેમ નથી હોતા? મતલબ મારા વ્યક્તિગત અનુભવો છે. હું જયારે મળવા જતો હોઉં છું ત્યારે કહેતા હોય કે હું આ વારે અહીંયા આગળ હાજર રહીશ. હા, આપણે એક દર્શક કહી રહ્યા છે કે રાઠવા સરકાર કહી રહ્યા છે કે જોબ કાર્ડનો મિસયુઝ થાય છે, કામ જેસીબી અને હિટાચી મશીનથી કરવામાં આવે છે,
તેની ચુકવણી લાગતા વળગતા જોબ કાર્ડમાં જમા કરીને તે રકમ ઉપાડી લેવામાં આવે છે. રાઠવા સરકાર, તમે કયું ગામ છે એ જણાવજો, અને એ હા. ગામમાં આપણે એવું હશે ના, તો પણ એમનો આ ખ્યાલ આવી ગયો એમની કોમેન્ટ ઉપરથી કે એમને ખબર છે આ વસ્તુને, એને એટલે લખી રહ્યા છે. આ કોઈ અનુમાન નથી એમનું. ના, બરાબર છે, આ ફેક્ટ વસ્તુ છે. હા, એ લખી રહ્યા છે કારણ કે એમને ખબર છે. હમ. એટલે આ વાત છે બધી. અને મુદ્દો અમે જે આજે ઉપાડવા માંગતા હતા એ જ હતું. મારા ખ્યાલથી કેતનભાઈ આપણી સાથે હવે નથી, કારણ કે એક તો એમને નેટના બિચારાના ઇસ્યુ ઘણા બધા હતા, પણ છતાં એમણે ડિજિટલ સમય ઇન્ડિયામાં કાઢીને રહે છે એટલે આ સમસ્યાઓ રહે. ના, એ તો મારે વાઈફાઈ છે ભાઈ, તોય મારે તો ઘણી બધી વખત હું તો હેરાન થતો હોઉં છું. એટલે એમાં ખાલી મોબાઈલના ડેટા ઉપરથી તો આપણે ભરોસો રાખી ન શકીએ. કે કહેવાય છે કે 5G છે, પણ 5G એ 3G લેવલનું 5G છે આપણે ત્યાં. એટલે એમાં આપણે બહુ આશા અપેક્ષા રાખી ન શકીએ. એક બે બીજા મિત્રો આપણે બધાની કોમેન્ટ તો અહીંયા ડિસ્પ્લે કરેલી છે. એટલે પણ એમાં એક બે મિત્રો છે, જેમ કે આ કેતનભાઈ જોશી છે, એમને જરાક મને લાગે મારે એડ્રેસ કરવા જોઈએ. એમને હિમાંશુભાઈને લઈને જે કોમેન્ટ કરેલી છે, એટલા માટે હું એડ્રેસ કરું છું કે કેતનભાઈ, થોડુંક મારા ખ્યાલથી આપ કેવું છે, જુઓ તમે અમને એકચ્યુઅલી તો હમણાંથી આ બસ આ ડિજિટલ મીડિયમથી જોતા થયા છો ને, એટલે અમારા વિશે તમને બહુ ઝાઝી જાણકારી હોય નહીં. એટલે મારા વિશે પણ ન હોય, ઓબ્વિયસ છે, કારણ કે હું મોટા ભાગે મેં છાપાઓમાં કામ કર્યું. છાપાઓમાં કામ કરતા હો તમે એટલે શું થાય કે તમારી બહુ તો નામની બાયલાઈન આવે, બાકી તમે ચહેરે મોરેથી વ્યક્તિગત રીતે ઓળખતા ન હો. હિમાંશુએ પણ મોટે ભાગે છાપા અને એટલે અમારી બેની કરિયર એવી જ છે કે ભાઈ અમે કાં તો એને મોટે ભાગે રાજકોટને બાદ કરતા અંગ્રેજી છાપાઓમાં કામ કર્યું, અને ચેનલો જે છે એ પણ એને સારી ચેનલો, CNBC નો હેડ હતો, એ યુટીવી બ્લુમબર્ગ જેવી બહુ પ્રતિષ્ઠિત ચેનલનો એ ગુજરાતનો હેડ હતો. હે ને 19 જેવી એજન્સીઓ સાથે, વર્લ્ડ વિશ્વવિખ્યાત એજન્સીઓ સાથે માણસ કામ કરી ચૂકેલો છે, બીબીસીમાં કામ કરી ચૂકેલો છે. દરેકની વાત કરવાની પદ્ધતિ અલગ અલગ હોય કેતનભાઈ. હિમાંશુની જે વાત કરવાની પદ્ધતિ છે થોડી તમને એગ્રેસિવ લાગે. એનો હેતુ કોઈને ઓફેન્ડ કરવાનો નથી હોતો, એની વાત કરવાની પદ્ધતિ થોડી એગ્રેસિવ, એટલે અને એ ઇમ્પલ્સિવ છે, એટલે થોડુંક એ પેલું પોલિશ્ડ પ્રકારની કોઈ વાત અમે અનફિલ્ટર્ડ છે. હા, એટલે અનફિલ્ટર્ડ છે, હે ને. એટલે એમાં એનો કોઈ એવો શું કહેવાય ને, એનો એવો કોઈ ઈરાદાપૂર્વકનો પ્રયાસ નથી હોતો કે અચાનક વચ્ચે કૂદી પડે કે એ ન સાંભળે. એ ઇમ્પલ્સિવ છે. એટલે તમે થોડીક એના વિશેની માન્યતા જે છે થોડીક બદલી નાખો. એટલા માટે એવું મારી તમને રિક્વેસ્ટ છે કે એ કોઈ મજા બગડી જાય તો થોડુંક તમે જોવાનો થોડુંક એક એવી ટેવ પાડો. કારણ કે તમને એટલી ગેરંટી અમે આપી શકીએ કે અમે બંને લોકોએ જે પ્રકારનું જર્નલિઝમ કર્યું છે અત્યાર સુધી, એનો અમને બહુ સંતોષ છે ને બહુ આનંદ છે. અને અમે હંમેશા પ્રો પીપલ કામ કરેલું છે. પછી લોકોને અમારી કદર હોય કે ન હોય એનાથી બહુ ફેર પડતો નથી. અને પત્રકારત્વમાં કદરની બહુ અપેક્ષા અને આશા રાખવી ના જોઈએ. લોકો વખાણ કરે અથવા તો લોકો શાબાશી આપે એવી અપેક્ષા બહુ રખાય નહીં. કારણ કે એ રાખવા જાવ તો પછી આ કામ થઈ ન શકે. અહીંયા બધા તમે એટલે આ એક પત્રકારત્વનો મૂળ સિદ્ધાંત છે. એટલે તમે જરાક થોડોક પૂર્વગ્રહ આપના મનમાં એમના વિશે હોય તો જરાક દૂર કરો, એવી મારી તમને એક વિનંતી છે. અને પછી તમે કહો છો કે એ અંગ્રેજીનો એટલા માટે મેં કીધું કે એને ઇંગ્લિશ જર્નલિઝમ વધારે કરેલું છે. વધારે કર્યું છે. હા, એને ડીએનએમાં વર્ષો સુધી કામ કરેલું છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વર્ષો સુધી કામ કરેલું છે. ચેનલો પણ જે છે મોટાભાગની બધી એની, જેમ કે બ્લુમબર્ગ તો એ ઇંગ્લિશમાં જ હતી આખી. તમારે રિપોર્ટ પણ ઇંગ્લિશમાં કરવો પડે. તો ઓબ્વિયસલી એની એક ટેવ પડેલી છે. અત્યારે પણ જે બહુ સારી મોટી એજન્સી સાથે એ જે લખીને મોકલ્યા છે સાથે એના કોન્ટ્રાક્ટ છે એ પણ ઇંગ્લિશમાં છે. એટલે એના શબ્દ પ્રયોગોમાં અંગ્રેજી વધારે હોય તો હોય, એમાં આપણે એમાં પ્રોબ્લેમ શું છે? એટલે એવું નથી, એ હોશિયારી કરે એવું બધું નથી. તમે જરાક જોશે થોડોક એવો પૂર્વગ્રહ હોય તો એવું કાઢી નાખો. એ બહુ સરળ માણસ છે પણ ઇમ્પલ્સિવ માણસ છે. એટલે આ તમને ખાલી જો તમને એવું હોય મનમાં તો તમને ખાલી કહી દો. બાકી તો ઘણા બધા મિત્રો છે એમ પણ આપણે કોમેન્ટ ડિસ્પ્લે કરેલી છે. આમનો છેલ્લે લઈ લઈએ કે ભાઈ ઓવરઓલ પિક્ચર આવું છે કે આખા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં બીજેપીનું નામ ખરાબ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર, સુરત, ગોંડલ, GACL, પાટણ, ચીટકાંડ, પાટીલ વર્સિસ અધર્સ. શું લાગે છે બીજેપીનું
ભવિષ્ય મયુરભાઈ. હવે છે ને આમાં એવું છે, વર્ક મેલ તમે તમારું નામ રાખેલું છે, હે ને? ઓકે. મારું સમજ એવી છે કે આને આપણે ત્યાં બધી જે કહેવતો છે ને એ પણ બહુ સમજી વિચારીને બધી કહેવતો બનેલી છે. એમાંની એક કહેવત એવી છે કે ભેંસના જે શિંગડા હોય એ ભેંસને ભારે પડે. જેટલા મોટા શિંગડા ભેંસના એટલા જે ભેંસને ભારે પડે. એ કહેવત શું કામ છે? એ સ્થિતિ હકીકત છે. એવી જ સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે. એટલે શું છે કે વિપક્ષ તો એમને નામશેષ કરી નાખ્યો છે. હવે પાર્ટીની અંદર જ પક્ષ અને પ્રતિપક્ષ છે, તમે સમજો. એટલે શું થાય કે જેમ હું ઘણીવાર કહેતો હોઉં છું કે ભાઈ યાદવો વચ્ચે જે યાદવા સ્થળીથી શું કામ થઈ? કારણ કે એમનાથી તાકાતવર કોઈ હતું નહીં. એમના માટે મહાભારતના યુદ્ધની સમાપ્તિ પછી યાદવો એકમાત્ર એવા હતા જે એક શક્તિશાળી માર્શલ કોમ તરીકે બચેલા હતા. બાકી તો 18 અક્ષોહિણી સેનાનો તો નાશ થઈ ગયો હતો. તો લડવા માટે પણ કોઈ તાકાતવર હતું નહીં. એ લોકોને માર્શલ કોમ હતી, લડવા માટે કોઈ હતું નહીં, તો એ લોકો અંદરો અંદર લડીને મરી ગયા. ચાલો, આપણી સામે દ્રષ્ટાંત છે, ઉદાહરણ છે. તો ભારતીય જનતા પાર્ટીની પણ સ્થિતિ એવી છે કે હવે ગુજરાતમાં કોઈ છે નહીં જેને લડવાનું છે. બધાને એને ખતમ કરી દીધા. એને કે પ્રકાર એને બાકીના બધાને ખતમ કરી દીધા. તો હવે લડવું કોની સાથે? તો હવે લડવા માટે અંદર અંદરની લડાઈ જ છે. તો ભાજપનું ભવિષ્ય મને જે લાગે છે ભાઈ, એ લાગે છે કે અંદર અંદરની લડાઈ શરૂ થઈ ચૂકેલી છે. જેમ કે હમણાં પણ તમે ઓવરઓલ પિક્ચર તરીકે આખી વાત મૂકી અને તમારું એનાલિસિસ બરોબર મને યોગ્ય લાગે છે. મારું પણ એ જ કહેવાનું છે કે એ અંદર પોતાના જ ભારથી આ પાર્ટી જે છે એ આવનારા સમયમાં તમને ઘણી બધી જગ્યાએ તૂટતી કરતી અને વિખરાતી જતી દેખાશે. કારણ કે હવે એ શિંગડા એટલા બધા ભારે થઈ ગયા છે કે આ જે ભેંસ છે એને ભારે પડવાના છે. આ એક બહુ સાદી સીધી સમજ છે. અને હા, એ તમે અમે પછી હા એ યાદવા સારી જગ્યાએ અમે ભગવાન સારી શબ્દનો પ્રયોગ કરેલો. એ દિલીપભાઈ અમારા જે છે, દિલીપ પટેલ, અચ્છા એમનું તમે જોવો છો ને આજનો એપિસોડ ખાસ જોજો. દિલીપભાઈ પટેલનો આજનો કાળચક્રનો 3જો એપિસોડ છે, આજે 9 વાગે અપલોડ થઈ ગયેલો છે. એ તમને અમારા કાર્યક્રમના ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક જોવા મળશે. ખાસ જોજો, એ કાર્યક્રમ જોવા જેવો છે. એમાં તમારે ગુજરાત વિશે જાણકારી મેળવવી હોય, રાજકારણની ગંદકી વિશે અને કઈ રીતે પોલિટિક્સ થયું એની જાણકારી મેળવવી હોય, તમારે એ કાર્યક્રમ ખાસ જોવો જોઈએ. દિલીપભાઈનો કાળચક્રના નામથી આપણે એને કરીએ છીએ. તો એ ભગવાન સ્થળી એ શબ્દ અમે પછી વાપરેલો દિલીપભાઈના સૂચનાથી. એ ભગવાન સ્થળી આખા ગુજરાતમાં તમને, અને પછી ધીરે ધીરે તમે જુઓ આખા દેશમાં તમને આ જોવા મળશે. દેશમાં અત્યારે સંભાવના થોડીક ઓછી એટલે કહું છું કારણ કે હજી વિપક્ષોનું હજી જે રીતનું નિકંદન એમને કાઢવાની ઈચ્છા છે એવું થઈ નથી રહ્યું. એટલા માટે દેશમાં પ્રમાણ થોડું ઓછું છે. પણ ગુજરાતમાં તમને વિધિન ભારતીય જનતા પાર્ટી એકબીજાના ટાંટિયા ખેંચ અને મારકૂટ જે છે એ તમને જોવા મળશે. જેની ગઈકાલે અમારા જિલ્લામાં જ એવી ઘટના બની છે. છોટાઉદેપુરમાં અહીંના જે નવનિયુક્ત પ્રમુખ જે છે એમને સંત સંમેલન બોલાવ્યું અને સંત સંમેલનમાં સંતો દ્વારા એટલા બધા વખાણ કર્યા એ વ્યક્તિના. એનું નામ પણ ઉમેશ રાઠવા છે કે આરએસએસ ના કોઈ પદાધિકારી આવેલા એ જ કાર્યક્રમમાં અને એમને એવું જાહેરમાં બોલ્યા કે ભાઈ આ સંત સંમેલન રાખેલું છે કે પર્સનલ પીઆર રાખ્યું છે. પણ આ બધી શરૂઆત ભાઈ તો નરેન્દ્રભાઈ કરેલી છે, સમજો. આ બધી શરૂઆત નરેન્દ્રભાઈ કરેલી છે. એક બાજુ 3 મંચ બનાવવા અને એક મંચ પર નકરા બધા ભગવાધારી સંતોને બેસાડવા અને પછી એમના હાથે પેલું સન્માન સ્વીકારવું અને એમનું સન્માન કરવું ને લોકો જોવે કે જો આટલા બધા ભગવાધારી લોકો જે છે નરેન્દ્રભાઈના સમર્થનમાં છે. આ બધી વસ્તુના, આ બધી પ્રણાલીના જનક જે છે નરેન્દ્રભાઈ છે. આ બચારા બધા એમના રસ્તે ચાલે. એટલે ભાઈ કહે છે કે તમે આ માધ્યમમાં સાચા સમયે સાચી જગ્યાઓ પર સાચા મુદ્દાઓ સાથે આવ્યા છે. થેન્ક યુ ભાઈ. તમને એટલે અમને ગમે કે જે કામ અમે કરીએ છીએ એના ઉપર લોકો ભરોસો મૂકે. ક્રેડિબિલિટી છે ને એ પત્રકાર માટે બહુ મહત્વનું છે. ભરોસો, તમારા ઉપરનો લોકોને ભરોસો હોય કે ભાઈ અહીંયા ખોટું કશું નહીં થાય, અહીંયા કોઈ ખોટી વાત નહીં કરવામાં આવે, કોઈ ખોટા લોકોને પ્રોજેક્ટ કરવામાં નહીં આવે, કોઈ ખોટા લોકોનો અમે કે ભાઈ આ માધ્યમ જે છે એ કોઈ ખોટા લોકોનો હથિયાર નહીં બને, ઇન્સ્ટ્રુમેન્ટ નહીં બને, અમારો ખભો કોઈ પણ આવીને વાપરી નહીં શકે. જે પણ વાત થશે એ ફક્ત
પ્રો પીપલ વાત થશે. આવો એક ભરોસો હંમેશા પત્રકારે જીવનમાં કમાવવો એ બહુ અગત્યની વસ્તુ હોય છે. અને મેં કહ્યું કે છાપામાં હું ભાસ્કરનો પણ પોલિટિકલ એડિટર હતો, મીડિયાનો પણ એડિટર હતો, ચેનલોમાં પણ મેં કામ કર્યું. પણ પોઈન્ટ એ છે કે આ ડિજિટલ માધ્યમ એક એવી વસ્તુ છે જેમાં તમારું જોડાણ સીધું જ લોકો સાથે થાય છે. હા, એટલે લોકોને અચાનક એમ લાગે કે હા ભાઈ, મેં જયારે 4 PM હું લઈને આવેલો ને ગુજરાતમાં પાછો પહેલી વાર, તો ઘણા બધા લોકો એવું પૂછ્યું કે તમે બહુ મોટી ઉંમરે પત્રકારત્વમાં આવ્યા, ક્યાં હતા? અરે મેં કીધું ભાઈ હું 28 વર્ષ ત્યાં કામ કરું. આ બધા ધોળા એમને નથી થયા ભાઈ. પણ છાપામાં કામ કરતા હોય એટલે તમારો ચહેરો કોઈ જોતું ન હોય, તમારી સ્ટોરીઓ લોકો વાંચતા હોય પણ ચહેરો કોઈ જોતું ન હોય, એટલે એ સમજી શકાય એવું છે. પણ એનીવેઝ, તમને લોકો તમારો ભરોસો અમારી ઉપર હોય એ જ અમારા માટે મહત્વની વાત છે. બાકી જયેશભાઈની પણ કોમેન્ટ છે ને, કૌભાંડો તો થઈ રહ્યા છે, કોઈ જગ્યાએ બાકી નથી. હા 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 હા, એમાં તો મદારી મૂવીનો કદાચ ડાયલોગ છે આ કે સરકાર ભ્રષ્ટાચાર કે लिए होती है नहीं, मतलब सरकार में भ्रष्टाचार होता है ये नहीं, सरकार ही भ्रष्टाचार के लिए होती है. હા મદારી હા, મૂવી મારા ખ્યાલથી ઇરફાન ખાનનું મૂવી છે એમાં. ઇરફાન ખાનનું મૂવી છે. એટલે છે, ફિલ્મો એ સમાજનો આઈનો છે, રીસો છે, આઈનો છે. અને તમે એમાં ના તો નથી. ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હા, એ મારા રસનો વિષય એ પણ છે. મારા ને હિમાંશુના રસનો, અમે બધા અલગ અલગ ઘણા બધા સબ્જેક્ટ ઉપર રસ ધરાવીએ છીએ, એટલે અમને ગમે, અમે લખતા પણ રહીએ છીએ, એના છે. પણ મૂળ લખવું, વાંચવું અને લોકો સુધી સાચી વાત પહોંચાડવી, કોઈ પણ લોભ, લાલચ કે ડરમાં આવ્યા વગર, એ મૂળ જવાબદારી અમે વર્ષોથી ઉપાડેલી છે. કોઈ આપેલ નથી પણ અમે ઉપાડેલી છે અને ઉપાડી રહ્યા છીએ. મજા આવે કામ કરવાની. તો આજે અહીંયા સમાપ્ત કરીએ દોસ્તો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપે પાર્ટિસિપેટ કર્યું અમારી સાથે, તમે તમારી કોમેન્ટ પણ લખી અને કાર્યક્રમનો હિસ્સો બન્યા. ઉમેશભાઈ અને કેતનભાઈ જે અત્યારે આપણી સાથે નથી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સૌનો દિવસ, બાકીનો દિવસ શુભ રહે, સારો રહે. તન અને મનથી આપ સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.